આ ચેપ્ટરને સમજતા પહેલાં આપણને એક બે શબ્દો વિશે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે હાઇડ્રોકાર્બન. તો મિત્રો હાઇડ્રોકાર્બન કહેવાય કોને? હાઇડ્રોકાર્બન આપણે કહેશું કોને? તો કાર્બનની જે ચારેય સંયોજકતા છે, જો આ ચારેય સંયોજકતા હાઇડ્રોજનથી સંતોષાયેલી હોય, હાઇડ્રોજન પરમાણુથી સંતોષાયેલી હોય તો તેને શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. પરંતુ ચારે સંયોજકતા હાઇડ્રોજનથી સંતોષાયેલી હાઇડ્રોકાર્બન કહેવાય. પરંતુ જો આ હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ હેલોજન પરમાણુ દ્વારા થાય તો તેને કહેવાય હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન. એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન એક કે તેથી વધુ હેલોજન તત્વો દ્વારા થાય ત્યારે મળતા સંયોજનને હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય. હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય. તો આ એક હતી સિમ્પલ માહિતી. હવે આ હેલોજન પરમાણુની જે આપણે વાત કરી, હેલોજન પરમાણુ કયા? તો કે આવર્ત કોષ્ટકની અંદર જે સમૂહ નંબર 17 છે, સમૂહ નંબર 17 છે, જેને આપણે x વડે દર્શાવીએ અથવા એને આપણે શું કહીશું? હેલોજન સમૂહ. હેલોજન સમૂહ. તો આ હેલોજન સમૂહની અંદર જે પરમાણુ છે, ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એન્ટીમની, તો આ જે છે એ કયા છે? હેલોજન સમૂહ છે. એની અંદરથી આપણે ખાસ કરીને આ ચાર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એના વિશે વધારે વાતચીત આવવાની છે, જે હેલોજન તત્વો છે. મિત્રો અહીંયા આપણને એમ થાય કે એક હેલોજન એક હાઇડ્રોજન પરમાણુનું શું કામ વિસ્થાપન કરે? તો મિત્રો વિચારો, હાઇડ્રોજન પરમાણુની સંયોજકતા +1 અને હેલોજન જે છે એ આમ જો તો સમૂહ નંબર 18ની નજીક છે. એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવીને સમૂહ નંબર 18ના તત્વો જેવી વર્તણૂકી કરવા માગે છે. માટે હેલોજનની સંયોજકતા થશે -1. હેલોજનની સંયોજકતા શું થશે? -1. માટે તે એક હેલોજન એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરશે. અને જે હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થાય એટલે હેલોજન સમૂહ ત્યાં જોડાય, માટે એને શું કહેવાય? હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન. નેક્સ્ટ, તો હેલો આલ્કેન અને હેલો એરિન કોને કહેવાય? ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. તો મિત્રો જે આ કાર્બન છે એમાં હું આલ્કેન લઉં છું, તો આ આલ્કેન લઈએ આપણે, એમાં મિથેન લેવી, બરાબર છે? આ આલ્કેન સંયોજન, જેમાં આપણે કનું ઉદાહરણ લીધું મિથેન. એટલે કે આલ્કેનની અંદર હેલોજન પરમાણુ હોય તો એને હેલો આલ્કેન કહેવાય. એટલે કે આ આલ્કેનમાંથી હું એક હાઇડ્રોજન દૂર કરી દઉં અને હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં હું જોઈન્ટ કરી દઉં હેલોજનને, જે કોણ હોઈ શકે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અથવા આયોડિન. તો આ જે બન્યું તે શું બન્યું? હેલો આલ્કેન. હેલો આલ્કેન, કારણ કે હેલોજન યુક્ત આલ્કેન સંયોજન, જેને કહેવાય હેલો આલ્કેન. એવી જ રીતે વાત કરીએ એરિન સંયોજન, તો આ થઈ ગયું એરિન સંયોજન માટેનું, કે જે માની લો બેન્ઝીનની વાત કરીએ જેમાંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય તો આપણને જે મળશે હેલોજન યુક્ત, તો આ થઈ ગયું હેલો એરિન સંયોજન. શું થઈ ગયું? હેલો એરિન સંયોજન. એટલે કે એરોમેટિક સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એ વિસ્થાપન જે હેલોજન પરમાણુ દ્વારા થાય પછી હેલોજન ત્યાં જોડાય, જેને કહેવાય હેલો એરિન સંયોજન. ટૂંકમાં કાર્બનિક સંયોજનમાં હેલોજન પરમાણુ હોય તો એને હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન કહેવાય. તો મિત્રો આ આપણે ભણવાના છીએ, એનો ઉપયોગ ક્યાં થાય, રિયલ લાઈફમાં ક્યાં થતો હોય છે, અને એક્ઝામ વ્યૂથી જે પ્રશ્નો તો પૂછાવાના છે, પરંતુ એનો ઉપયોગ કેવો હોય છે તેની વિશે વાતચીત કરીએ. તો એનો એક ઉપયોગ મેડિસિન માટે વાત કરીએ તો કે ક્લોરોમફેનિકોલ, જેનું સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે, ક્લોરોમફેનિકોલ. મિત્રો આ જે દવા છે, જે આ મેડિસિન છે, એ ટાઇફોઇડના દર્દી માટે છે. જેને પણ ટાઇફોઇડ થાય એને ડૉક્ટર દ્વારા એને ક્લોરોમફેનિકોલની દવા આપવામાં આવે. તો ક્લોરોમફેનિકોલ જે છે એ ટાઇફોઇડની દવા છે. એટલે જ મેં કીધું હતું મિત્રો, બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે. ઘણા મેડિસિન વિશે શીખશો. તો ક્લોરોમફેનિકોલ જે કેની દવા છે? ટાઇફોઇડની દવા છે. આ ક્લોરોમફેનિકોલ જે છે એ કયું સંયોજન છે? તો કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન. બીજી વાતચીત કરીએ તો આ મચ્છર તમે જોતા હશો, કયું મચ્છર છે? માદા એનોફિલિસ મચ્છર. કયો રોગ ફેલાવે? મેલેરિયા. મેલેરિયા રોગ થાય એટલે એની દવા છે ક્લોરોક્વિન. એની દવા શું છે? ક્લોરોક્વિન. તો આ ક્લોરોક્વિન છે એ પણ એક હેલોજન યુક્ત સંયોજન છે. તો ક્લોરોક્વિન મેલેરિયાની દવા છે, જે પણ એક હેલોજન યુક્ત સંયોજન છે. તે ફેલાય કેના દ્વારા? માદા એનોફિલિસ મચ્છર દ્વારા. તો મિત્રો આ થયું દવાની વાત. હવે વાત કરીએ એનેસ્થેટિક. એનેસ્થેટિક એટલે કે બેહોશ કરવા. તો એ શું હોય? તમને એમ થશે કે ક્લોરોફોર્મ.
મિત્રો ક્લોરોફોર્મ વાત સાચી છે, પહેલાંના સમયમાં ક્લોરોફોર્મનો ઉપયોગ થતો હતો, પરંતુ એ એક ટોક્સિક છે, એટલે કે નુકસાનકારક છે. માટે રસાયણ વિજ્ઞાન દ્વારા એક સારો વિકલ્પ એના સ્થાને મળ્યો છે, જેનું નામ છે હેલોથેન. હવે ઉપયોગ કેનો થાય? હેલોથેનનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપશો, ક્લોરોફોર્મનો ઉપયોગ નથી થતો, હેલોથેનનો ઉપયોગ થાય છે. બેહોશ કરવા માટે કેનો ઉપયોગ થાય છે? હેલોથેન, જેનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. હેલોથેનનો ઉપયોગ થાય છે. અન્ય ઉપયોગો વિશે વાતચીત કરીએ તો કે વૈદ્યકીય કામગીરીની અંદર એનો ઉપયોગ થતો હોય છે. બીજું જોઈએ તો કે અધ્રુવીય, પોતે આ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન છે કેવા છે? અધ્રુવીય છે. તો મિત્રો આપણે જોયું હતું કે સરખામાં દ્રાવ્ય થાય, એટલે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. તો આ જે છે શું છે? પોતે અધ્રુવીય છે. તો આની અંદર અધ્રુવીય દ્રાવ્ય અથવા અધ્રુવીય પદાર્થો દ્રાવ્ય થશે, એટલે કે એક અધ્રુવીય દ્રાવક તરીકે આનો ઉપયોગ થાય. અધ્રુવીય સંયોજનને દ્રાવ્ય કરવા માટે એનો ઉપયોગ થાય, એક દ્રાવક બની જાય. બીજું કે ઘણા કાર્બનિક સંયોજનોના વિશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ, એટલે કે પ્રારંભિક પદાર્થ તરીકે, પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થતો, કે જે બીજા પદાર્થને મારે જાણવું હોય તો એના વિશ્લેષણમાં એનો ઉપયોગ થાય. આ પોઈન્ટ મિત્રો મહત્વનો છે. ફ્લોરિન યુક્ત સંયોજનોને શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે લેવામાં આવે. એટલે કે હું તમને એક સિમ્પલ વાત કરું, માની લો કે કોઈ એક પેશન્ટનું ઓપરેશન શરૂ છે. આ ઓપરેશન દરમિયાન એ જે પેશન્ટ છે એના બોડીની અંદરથી ઘણું બધું બ્લડ દૂર થઈ ગયું છે, એટલે કે બ્લડ ઘણું બધું નીકળી ગયું. હવે ઓછા બ્લડની અંદર મારે જે કમ્પાઉન્ડ છે એને ગ્રો કરવા છે, તો મારે બ્લડની જ જરૂર પડશે. પરંતુ એ બ્લડના સ્થાને, એટલે કે રુધિરના સ્થાને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનનો તમે ઉપયોગ કરો તો એવી જ રીતનું તમને કાર્ય આપશે. એટલે જ અહીંયા કીધું છે એના અવેજી તરીકે તેનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ હતા એનસીઈઆરટીની અંદર અમુક ડેટા આપેલા છે, એની પણ વાતચીત કરી, અમુક માહિતી નથી આપી એની પણ વાતચીત કરી. પરંતુ મારે તમને એવી એક પણ માહિતી આપી છે કે જે તમારી માટે મહત્ત્વની હોય અને જરૂરી બની જાય. ઉપયોગની તો મિત્રો વાત કરી, પરંતુ હવે આપણે વાત કરવી છે એના નુકસાનની. આ શું નુકસાન હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોથી કોઈ નુકસાન થાય? તો મિત્રો એક નુકસાન તો આપણે જોયું, કયું? ક્લોરોફોર્મ. બીજા બાકીના નુકસાનની વાતચીત કરીએ તો એક તો છે ડીડીટી. નામ તો તમે સાંભળ્યું છે. ડીડીટી છે ને સારો એવો પેસ્ટિસાઇડ છે. કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય તો ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે એવું તમને લાગતું હોય, પરંતુ એ પ્યોર ફોર્મમાં ડીડીટી નથી હોતું, કારણ કે ડીડીટી બેન છે. જ્યારે આ બેન્ડ કરવામાં આવ્યું કે એને બંધ કરવામાં આવ્યું, ત્યારે એની પહેલાં જ્યારે એની શોધ થઈ હતી ત્યારે ડીડીટી એક સારું એવું પેસ્ટિસાઇડ હોવાના કારણે ખૂબ જ ઉપયોગ એનો વધવા લાગ્યો. દક્ષિણ આફ્રિકા છે, અમેરિકા છે, એની અંદર જંગલની અંદર તમે જુઓ તો પ્લેન દ્વારા પણ ડીડીટીનો છંટકાવ કરવામાં આવતો હતો, જેથી જે મેલેરિયા જેવા રોગ જે હતા એને શું કરી શકાય? નાશ કરી શકાય, મચ્છરનો નાશ કરી શકાય. તો મિત્રો આ જે ઉપયોગથી શું થયું કે વધુ પડતા એના ઉપયોગથી ઘણી બધી નુકસાની આવી, ઘણી બધી વારસાગત પણ નુકસાની ફેલાણી. અને આ જે ડીડીટી જે છે એ પણ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન છે. તો આ જે નુકસાન પહોંચ્યું એ આપણે જોયું, માટે એનો ઉપયોગ શું કરવામાં આવ્યો? ઘટાડી દેવામાં આવ્યો. અને જો ઉપયોગ જે સ્થાને કરવામાં આવે છે એમાં વૈજ્ઞાનિક રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો જ એ આપણી માટે ફાયદાકારક બની જાય છે, બાકી તે નુકસાનકારક છે. મિત્રો નેક્સ્ટ વાત કરીએ, એક સાચી ઘટના છે. વર્લ્ડ વોર I, પ્રથમ વિશ્વયુદ્ધ, જેને એક ગેસ વોર પણ કહેવાય. આની અંદર બે એવા ગેસનો ઉપયોગ થયો હતો કે જે સૈનિકો છે અથવા જે એની સંપર્કમાં આવતા વ્યક્તિઓ છે એની જે દ્રષ્ટિ દૂર થઈ જાય, દ્રષ્ટિ નાશ પામે, એટલે કે આંખની જે કાર્યક્ષમતા છે ઘટી જાય, તે જોતા બંધ થઈ જાય, આંધળા થઈ જાય, અથવા બીજી ઇન્દ્રિયો પર પણ એની અસર થાય. તો મિત્રો આ એક ગેસ વરો તો ખૂબ જ ભયાનક કહેવાય. મિત્રો એનાથી ઘણા લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી, પ્લસ આ જે ગુમાવી અને પ્લસ બીજા એવા કેટલાય પરિબળ એના શરીરની અંદર દાખલ થયા જે આનુવંશિક વારસાગત રીતે આગળ વધ્યા અને હજી પણ એની અસર જોવા મળે છે. મિત્રો તો આ જે એના રિયલ ફોટોગ્રાફ છે અને એનો ન્યૂઝ ક્લિપ પણ અહીંયા તમે જોઈ શકો, જેમાં મસ્ટર્ડ ગેસ લખેલું છે. તો આ મસ્ટર્ડ ગેસ જે છે તે, અને આ છે ફોસ્જીન ગેસ, COCl2 ફોસ્જીન. આ બે ગેસ વર્લ્ડ વોર I અંદર વપરાણા હતા, જે ખૂબ જ નુકસાનકારક છે. મિત્રો જ્યારે પણ રસાયણ વિજ્ઞાન સાથે તમે કામ કરતા હોય તો તમને એનો પૂરો પરિચય હોવો જોઈએ. જે પણ પદાર્થનો ઉપયોગ કરો છો, જે રસાયણનો ઉપયોગ કરો છો, તેનાથી તમે માહિતીગાર હોવા જોઈએ. એના બેનિફિટ્સ અને નોન બેનિફિટ્સ, ફાયદા અથવા ગેરફાયદાથી તમે પરિચિત હોવા જોઈએ, જેથી તમે યોગ્ય પદ્ધતિથી એનો ઉપયોગ કરશો તો આપણને અથવા આપણી આજુબાજુ રહેલા પર્યાવરણમાં રહેલા બીજા પદાર્થો
પ્રાણીઓ જે છે કે જીવન પ્રણાલી છે કે તો એને ક્યારેય નુકસાન પહોંચે નહીં. મિત્રો, અભ્યાસ કરવાનું કારણ હંમેશા એ જ હોય છે કે આપણે એવા વૈકલ્પિક સાધનો ગોતી લઈએ કે જે નુકસાન કરે છે એને દૂર કરી શકાય, અથવા કોઈ આપણે ફાયદામાં ઉપયોગ કરવા માટે નવા રસાયણનો ઉપયોગ કરીએ. મિત્રો, નુકસાન કરવાના સંદર્ભમાં ધ્યાનમાં લઈને ક્યારેય અભ્યાસ કરવામાં આવતો નથી, ક્યારેય શીખવાડવામાં આવતો નથી. માટે અહીંયા નુકસાનની વાતચીત નથી કરેલી, પરંતુ આપણને એના નુકસાન વિશે આપણે માહિતીગાર હોવા જોઈએ કે આનો આટલો ઉપયોગથી આટલું બધું નુકસાન થાય છે. માટે આપણે એને વ્યવસ્થિત રીતે સમજવાનું છે, શીખવાનું છે, અને એનો ઉપયોગ પણ એક વૈજ્ઞાનિક સાયન્ટિફિકલી રીતે કરશું, જેથી આવું ક્યારેય નિર્માણ પામે નહીં. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે બીજું વર્ગીકરણ જે છે, એક તો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. સેકન્ડ વર્ગીકરણ આપણે કરશું કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, એટલે કે જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એ રીતે. ત્રીજા પ્રકારનું વર્ગીકરણ આપણે મિત્રો કરશું કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે છે sp2 સંકરણ ધરાવતો હોય, એટલે કે જે કાર્બન સાથે હેલોજન જોઈન્ટ થયેલું છે તે કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. અને 4 નંબરનું જે આપણે વર્ગીકરણ કરશું તે ડાયહેલો આલ્કેન, એટલે કે બે હેલોજન પરમાણુઓ કેવી રીતે જોડાય કે જેને એને જેમિનલ અથવા વિસિનલ કહેવાય. તો મિત્રો, આ 4 પોઈન્ટ એવા છે કે જેના આધારે આપણે વર્ગીકરણ કરવાના છીએ, એટલે ખાસ ધ્યાન આપજો. વર્ગીકરણમાં આપણે પહેલું જોઈએ કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. તો મિત્રો, અહીંયા કહે છે કે હેલોજન પરમાણુની સંખ્યા, જેમ હેલોજન પરમાણુની સંખ્યા જે રીતની હશે, 1 હશે તો એ રીતે એનું વર્ગીકરણ, 2 હશે તો એનું વર્ગીકરણ. તો મિત્રો, આ વર્ગીકરણ જે છે એ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં થઈ શકે. એમાં આપણે પહેલાં હેલો આલ્કેનની અંદર જોઈએ. તો મિત્રો, જો 1 હેલોજન પરમાણુ હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, અથવા એનાથી વધારે હોય તો એને પોલી શબ્દ લાગુ પાડી શકાય. તો એક હેલોજન પરમાણુ હોય આલ્કેનની અંદર તો એને આપણે માની લો આ રીતે દર્શાવી શકીએ, એક હેલોજન પરમાણુ. તો આ જે થયું એ શું થયું? ઉદાહરણ તરીકે વાત કરું તો કે CH3 CH2 આ એક્સના સ્થાને શું હોય છે કે મિત્રો Cl Br I F. તો એ આપણે લખતા નથી, એક્સ લખશું એટલે તમને ખ્યાલ આવી જશે. એક્સ જે થયું એ હેલોજન થયું. એક હેલોજન છે માટે એને શું કહેવાય? મોનો હેલો આલ્કેન. એને શું કહેવાય? મોનો હેલો આલ્કેન. માની લો એક્સના સ્થાને કોઈ ક્લોરીન હોત તો આપણે કહેત કે મોનો ક્લોરો, 2 કાર્બન છે માટે ઇથેન, તો મોનો ક્લોરો ઇથેન. ડાય હેલો આલ્કેન માટે આપણે કહેશું એને RX2. કેટલા? તો 2. તો કે CH2 જે છે ત્યાં હેલોજન, અને અહીંયા પણ કહી દઈએ CH2 ત્યાં પણ હેલોજન. કેટલા હેલોજન પરમાણુ થયા જુઓ તો કે કેટલા થયા? 2 થયા. સંયોજકતા પણ કમ્પ્લીટ છે, હેલોજન પરમાણુ 2 છે. તો આ જે 2 થયા માટે 2 હેલોજન છે માટે એને શું કહીશું? ડાય હેલો આલ્કેન. જો ક્લોરીન હોત તો ત્યાં ક્લોરો લખે. ખ્યાલ આવી ગયો? ચાલો, ટ્રાય હેલો આલ્કેનની અંદર આપણે RX3 લાગુ પાડી દઈએ. કેટલા હોય? 3 હોય. તો કે X, બીજા કાર્બન ઉપર પણ X અને ત્રીજા કાર્બન સાથે પણ X, જેમાં અહીંયા આવશે CH2 CH2 અને CH2. તો 1 2 અહીંયા અને 4 સંયોજકતા કાર્બનની કમ્પ્લીટ થઈ ગઈ, અને 3 સાથે શું છે? હેલોજન પરમાણુ છે. તો જો હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય અથવા પોલી પણ લગાવવું પાડી શકાય. તો આ થઈ ગયું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલો આલ્કેનમાં વર્ગીકરણ. હવે આપણે જોઈએ હેલો એરિન. એરિન એટલે એરોમેટિક સંયોજન છે. તો 1 હેલોજન પરમાણુ હોય તો મોનો હેલો એરિન. માની લો કે આ જે હેલો એરિન સંયોજન જે છે એની અંદર 2 હેલોજન પરમાણુઓ છે. કેટલા? 2.
તો એને શું કહીશું? ડાયહેલોએરિન. અને 3 હોય માની લો કે 3 હોય, આ રીતે દર્શાવી દઈએ ને, તો શું થઈ ગયું? ટ્રાયહેલોએરિન અથવા પોલીહેલોએરિન. તો પહેલું વર્ગીકરણ સાવ સિમ્પલ છે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય અથવા પોલી. આલ્કેનની અંદર જોયું અને એરિન સંયોજનોમાં પણ જોયું. નેક્સ્ટ વર્ગીકરણમાં જતા રહીએ. નેક્સ્ટ વર્ગીકરણ શું છે? તો કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય. તો મિત્રો આનું વર્ગીકરણ તો આપણે સમજશું, પરંતુ હું તમને sp3 સંકરણ ક્યારે હોય તે સમજાવી દઉં. યાદ રાખજો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો મોસ્ટ ઓફલી રીતે કયું સંકરણ હોય? sp3 હોય. ડબલ બંધ હોય તો મોસ્ટ ઓફલી રીતે sp2 હોય. અને ટ્રિપલ બંધ હોય તો શું હોય? sp સંકરણ હોય. આ તમે રાસાયણિક બંધનની અંદર શીખ્યા છો. હવે ઘણી વખત એવું થાય કે સિંગલ બંધ હોય છતાં sp3 ન હોય, તો એની માટે શું કરવું? તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું કે સંકરણ જે છે સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેરની સંખ્યા જે આવે એના અનુસંધાનમાં નક્કી થાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે વાત કરશું તેને હું સમજાવતો જઈશ. અને આ જે છે એનું એક સામાન્ય સૂત્ર હું તમને સમજાવું કે આલ્કાઇલ હેલાઇડ એટલે કે જે આલ્કેન સંયોજન છે એની સાથે જ્યારે જોડાય, આલ્કેન સંયોજન સાથે જ્યારે હેલોજન પરમાણુ જોડાય ત્યારે એનું વર્ગીકરણ છે. એટલે કે CnH2n+2. આ કેનું સામાન્ય સૂત્ર થયું? તો કે આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર થયું. હવે આની અંદરથી એક હાઇડ્રોજન દૂર થાય અને હેલોજન એડ થાય, અને હાઇડ્રોજન દૂર થાય એટલે શું મળે? CnH2n+1 અને X. તો મિત્રો અહીંયા જે આવશે ને એનું આણ્વિય સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+1 X. ચાલો, સામાન્ય સૂત્ર તો આપણે અહીંથી એક મેળવી લીધું. હવે વાત કરીએ તેનું વર્ગીકરણ. આના વર્ગીકરણની વાત કરવી છે મારે. તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર કેવી રીતે? જો કોઈ કાર્બન છે તેની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે. હવે અહીંયા વાત થઈ sp3 સંકરણ, એટલે કે હેલોજન પરમાણુ જે જોડાણો છે એનું સંકરણ sp3 હોવું જોઈએ એ કાર્બનનું. તો કાર્બનનું sp3 સંકરણ ક્યારે હોય? કે બધા સિગ્મા બંધ બનાવે. તો અહીંયા હાઇડ્રોજન. તો તમે જુઓ તો કેટલા સિગ્મા બંધ થયા? 4. એક વસ્તુ એ પણ યાદ રાખજો કે હેલોજન પરમાણુ જે છે કાર્બન સાથે કયો બંધ બનાવે? તો કે સહસંયોજક બંધ બનાવે. કયો? સહસંયોજક બંધ બનાવે. તો અહીંયા કેટલા સિગ્મા બંધ થયા? 4. તો અહીંયા મૂકી દો 4, લોન પેર 0, તો ટોટલ 4 આવે. તો એનો અર્થ એવો થાય કે એક S અને 3 P. તો કયું સંકરણ થયું? sp3 સંકરણ થયું. કયું સંકરણ થયું? sp3 સંકરણ. બરોબર. ચાલો હું એક વખત અહીંયા લખી નાખું એટલે તમને ફટાફટ તમને સમજાવી શકું. અહીંયા H જે છે CH3 એવી રીતે અહીંયા લખી નાખીએ. ચાલો હવે આને આપણે સમજી લઈએ. આ જે હેલોજન હતો બરાબર છે તે એવા કાર્બન સાથે જોઈન્ટ હતો કે બીજા કોઈ કાર્બન સાથે જોઈન્ટ થયેલો નથી. થાય કે ન થાય? થાય કે એક કાર્બન સાથે માની લો જોઈન્ટ થયેલો હોય. ચાલો હવે વર્ગીકરણ કરીએ આપણે કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય. કયું? sp3 સંકરણ. એટલે કે આ જે હેલોજન પરમાણુ જોડાણો છે જે કાર્બન સાથે એ કાર્બનનું સંકરણ શું છે? sp3. તો મિત્રો સંકરણ કઈ રીતે નક્કી થાય? તો એક પ્રાથમિક માહિતી આપી દઉં કે કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બંધ હોય તો કયું સંકરણ હોય? sp3. કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય તો કયું સંકરણ હોય? sp2. અને કાર્બન કાર્બન વચ્ચે જો ટ્રિપલ બંધ હોય તો કયું સંકરણ હશે? sp સંકરણ હશે. આ એક સિમ્પલ માહિતી થઈ.
એક્સ્ટ્રા માહિતી સંકરણને લઈને એવી આપી કે ઘણી વખત એવું થાય કે તમને સિંગલ બંધ દેખાય છતાં સંકરણ ન હોય, તો એની માટે સિમ્પલ યાદ રાખો કે સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર એને પ્રમાણે નક્કી કરી નાખવાનું. કેવી રીતે જોઈએ? અહીંયા આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન એટલે કે જે આલ્કેન સંયોજન છે CnH2n+2, આ કોણ છે? તો કે આલ્કેન સંયોજન. એની અંદર જ્યારે હેલોજન પરમાણુ દાખલ થાય, હેલોજન પરમાણુ દાખલ થાય ત્યારે સ્વાભાવિક છે હાઇડ્રોજન શું થતો હશે? મુક્ત થતો હશે. ત્યારે CnH2n+1 અને હેલોજન બનશે. તો આ એનું થઈ ગયું Cn સામાન્ય સૂત્ર. આ શું થઈ ગયું? સામાન્ય સૂત્ર, આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર. તો મિત્રો સામાન્ય સૂત્ર તો આપણને મળી ગયું. હવે આપણે એનું કરવું છે વર્ગીકરણ. જો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં કેવી રીતે? એવા કાર્બન સાથે હેલોજન જોઈન્ટ થયેલો છે કે જે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય, જે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય. હું તમામ લખી નાખું એટલે સમજાવી શકીશ વ્યવસ્થિત રીતે. CH3, અહીંયા CH3 અને અહીંયા પણ CH3 અને અહીંયા જોડી દઈએ હેલોજન. હવે જો તમે મેં ત્રણેય બંધારણ લખી નાખ્યા એટલે તમને વધારે ખ્યાલ આવે છે. આ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કયું છે? sp3. કઈ રીતે ખબર પડી? જો એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો સિગ્મા બંધ ને ચોથો. હંમેશા પહેલાં સિગ્મા બંધ બને પછી અન્ય બંધ બને. તો એક બંધ હોય તો હંમેશા સિગ્મા જ હોય. 4 સિગ્મા બંધ થયા તો કે 4 સિગ્મા બંધ, લોન પેર એક નહીં 0, ટોટલ 4 કક્ષકો થવી પડે. તો એક S અને 3 P થઈ ગઈ 4. તો sp3 સંકરણ કેવી રીતે થાય તમને હવે ખ્યાલ આવી ગયો. તો મિત્રો આ જે sp3 સંકરણ છે તે એક જ કાર્બન સાથે જે હેલોજન જોડાણો છે તે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે. માટે તે શું થઈ ગયું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સંયોજન. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સંયોજન. સેકન્ડ જોઈએ તો કે આ હેલોજન પરમાણુ જેની સાથે જોઈન્ટ થયો છે, આ હેલોજન પરમાણુ જેની સાથે જોઈન્ટ થયો છે તે અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. તે અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે આ જે હેલોજન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલા કાર્બન સાથે જોડાયેલો. આનું સંકરણ જો તો પણ sp3 છે. તો આ શું થઈ ગયું? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયકની વાત કરીએ તો કે આ જે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ છે. માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ખ્યાલ આવી ગયો? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો નેક્સ્ટ, હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો એને 3 રીતે વર્ગીકરણ કરી શકાય. એક તો આપણે જોયું આલ્કાઇલ. સેકન્ડ જોઈએ એલાઇલિક. તો આ એલાઇલિક હેલાઇડ સંયોજન કોને કહે? તો મિત્રો જો હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે જ્યારે કોઈ દ્વિબંધ ધરાવતું હોય કાર્બન, આ જોડાણ છે એટલે કે આ દ્વિબંધવાળા 2 કાર્બન છે જે દ્વિબંધ ધરાવે છે, એની આગળનો કાર્બન સાથે હેલોજન હોય એટલે કે આ જે કાર્બન થયું તેને કહેવાય એલાઇલિક કાર્બન. તેને શું કહેવાય? એલાઇલિક કાર્બન કહેવાય. એટલે કે તમને સમજાવું, પહેલાં ડ્રો કરી લઉં તો વધારે ખ્યાલ આવશે. આ કાર્બન સાથે હેલોજન, પછી આને આ રીતે પણ લખી શકીએ આપણે. એવી રીતે કાર્બન કાર્બન. જો આપણે હાઇડ્રોજન નથી લખતા એ ખાસ ધ્યાન આપજો. હાઇડ્રોજન નથી લખતા એટલે તમને ખ્યાલ આવશે. આ જે કાર્બન છે બીજા અન્ય કાર્બન સાથે જોડાય અને એની સાથે હેલોજન. ઓકે, કામ કરીએ. આ સંયોજનમાં તમને સમજાય માટે હાઇડ્રોજન ઉમેરી દઈએ. તો આ થઈ ગયું CH2, આ થઈ ગયું CH, આ CH2 અને એની સાથે છે હેલોજન. ચાલો અહીંયા CH2 ડબલ બંધ CH, અહીંયા જે કાર્બન છે એક અન્ય કાર્બન સાથે CH3 અને આ 2 તો એક 3 અને અહીંયા હેલોજન. એવી રીતે અહીંયા લખું તો કે CH2 ડબલ બંધ CH, આ કાર્બન CH3 અને અહીંયા હેલોજન. એટલે ટૂંકમાં આપણે એને આ જે આ સ્વરૂપે દર્શાવી દઈએ કે આ હેલોજન, ચાલો
હવે સમજો એક સાથે તમામ સ્ટ્રક્ચરને સામે રાખેલા છે આપણે 1 ડિગ્રી એલાયલિક. હવે આ કાર્બન એલાયલિક છે, આ કાર્બન એની સાથે હેલોજન જોડાય. આ એવો કાર્બન છે કે જે દ્વિબંધ ધરાવતા કાર્બનનો છે એની સાથે જોડાયેલો છે. એટલે કે તમે સમજો અહીંયા હેલોજન જોડાનો અને આ કાર્બન સાથે, આ કાર્બન તો બધી બાજુ સિંગલ બંધ જ બનાવે છે, માટે તે તો sp3 જ સંકરણ છે. પરંતુ આ કાર્બન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે દ્વિબંધથી જોડાયેલા હોય અન્ય કાર્બન સાથે. એટલે કે દ્વિબંધ પછીનો કાર્બન હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન પછીના કાર્બન સાથે હેલોજન હોય એને કહેવાય sp3 સંકરણ સાથે જોડાયેલો આપણે હેલોજન પરમાણુ. તો આ જુઓ તો કે આને તમે જોવા જાઓ તો આ જે કાર્બન છે એક જ કાર્બન સાથે જોઈન્ટ છે, માટે આ થઈ ગયું પ્રાથમિક. આ કાર્બન સાથે જે હેલોજન જોઈન્ટ થયો તે અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન, માટે આ શું થઈ ગયું દ્વિતીયક. અહીંયા હેલોજન પરમાણુ જે જોઈન્ટ થયો તે કાર્બન એક તો અહીંયા ટૂંકમાં 3 બીજા કાર્બન થયા, માટે આ થઈ ગયું તૃતીય. મિત્રો કાંઈ અઘરું નથી, આ સ્ટ્રક્ચરને તમે યાદ રાખશો તો સાવ સરળ થઈ જશે. એવા કાર્બન સાથે હેલોજન જોડાય કે જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. દ્વિબંધ સાથે હેલોજન નથી જોડાતો, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હેલોજન નથી જોડાતો. દ્વિબંધ વાળું કમ્પ્લીટ થાય પછી એક કાર્બન ને પછી હેલોજન, એટલે એને કહેવાય એલાયલિક હેલાઇડ સંયોજન. એલાયલિક હેલાઇડ સંયોજન. નેક્સ્ટ આની જ અંદર હજી sp3 સંકરણની અંદર તે બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિકની અંદર કેવી રીતનું હોય છે તો કે પહેલાં તમે સમજો એ ગ્રુપ કયું હોય, એ ગ્રુપ પહેલાં તમે સમજી લ્યો એટલે તમને ત્રણેયનું વર્ગીકરણ કેવું થઈ જશે સરળ. તો આ જે છે CH2, આ CH2 જે છે તે બેન્ઝાઇલ ગ્રુપ છે. તે કયું છે? બેન્ઝાઇલ ગ્રુપ. પરંતુ આ જે કાર્બન છે એને કહેવાય બેન્ઝાઇલિક કાર્બન. તેને શું કહેવાય? બેન્ઝાઇલિક કાર્બન. આખું ગ્રુપ છે એ બેન્ઝાઇલ ગ્રુપ છે, પરંતુ આ કાર્બનને શું કહેવાય? બેન્ઝાઇલિક કાર્બન. હવે આ કાર્બન સાથે હેલોજન આવશે, આ કાર્બન સાથે હેલોજન આવશે, માટે બેન્ઝાઇક હેલાઇડ સંયોજન આવશે. એટલે કે જે આ બેન્ઝીન સંયોજન જે છે તેની સાથે કોઈ CH2 અને ત્યાં લાગ્યો હેલોજન, તો આ થઈ ગયો કાર્બન. બરોબર છે? એમ ત્રણે ડ્રો કરી નાખવું એટલે આપણે એનું વર્ગીકરણ વ્યવસ્થિત કરી શકશું. ચાલો, આ બેન્ઝીન એની સાથે કાર્બન, અહીંયા પણ CH3, અહીંયા પણ CH3 અને અહીંયા હેલોજન. હવે આને સમજીએ. હવે આપણે આને સમજી લઈએ. જો આ હેલોજન એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે બેન્ઝીન સાથે જોઈન્ટ હોય. શબ્દો પકડજો મારા. હેલોજન એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે બેન્ઝીન સાથે જોઈન્ટ હોય. તો બીજા કોઈ કાર્બન સાથે છે તો આ એક જ કાર્બન સાથે થયો, માટે આ કેવો કાર્બન થયો? પ્રાથમિક. માટે આને શું કહીશું? પ્રાથમિક બેન્ઝાઇલિક. મેં કીધું તમને આ કાર્બન કેવો કહેવાય તો કે બેન્ઝાઇલિક કાર્બન, માટે આ શું થઈ ગયું? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. આ હેલોજન પરમાણુ જે છે તે એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે 1 અને 2 કાર્બન સાથે જોઈન્ટ હોય, માટે આ થઈ ગયું દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. આ હેલોજન પરમાણુ એવા કાર્બન સાથે જોઈન્ટ છે કે જે અન્ય 3, 1, 2 અને આ 3 સાથે, માટે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. તો મિત્રો આપણે sp3 સંકરણ વાળાની અંદર આપણે કેટલા જોયા તો કે આપણે જોયા 3 વર્ગીકરણ. એક આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજન, સેકન્ડ જોયું એલાયલિક એટલે કે દ્વિબંધ પછીના કાર્બન સાથે જોડાયેલો હોય, એલાયલિક કાર્બન સાથે જોઈન્ટ હોય તેવું. ત્રીજું જોયું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન જે બેન્ઝાઇલિક કાર્બન સાથે હોય. હવે આપણે વર્ગીકરણ કરીએ. હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp2 હોય, એટલે કે ડાયરેક્ટ હેલોજન પરમાણુ જે છે તે એવા જ સાથે જોઈન્ટ થાય કે જે દ્વિબંધ ધરાવતો હોય, જે દ્વિબંધ ધરાવતો હોય. આપણે શું આને પહેલાં જોયું હતું? દ્વિબંધ પછીનો એક કાર્બન આવી જાય પછી હેલોજન. તો આ તો હવે ડાયરેક્ટ દ્વિબંધ સાથે જ હેલોજન જોડાઈ જાય, દ્વિબંધ સાથે જ હેલોજન જોડાય, એટલે કે આ જે આવ્યું એને જ આપણે વાત કરી દઈએ. તો એમાં 2 પ્રકાર છે, એક વિનાઇલિક અને એરાઇલ. તો જો ડાયરેક્ટ sp2 ક્યારે આવે? દ્વિબંધ હોય ત્યારે, એટલે કે ડબલ બંધ ધરાવતો હોય અને એની સાથે હેલોજન જોડાઈ જાય, એટલે કે ટૂંકમાં આ રીતનું જ થયું.
તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ સંયોજન. એને શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ સંયોજન. હવે આવે એરાઇલ હેલાઇડ સંયોજન. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ અહીંયા યાદ રાખો કે એરાઇલ હેલાઇડ સંયોજન જે છે એ ડાયરેક્ટ બેન્ઝીન સાથે જ હેલોજન જોડાઈ જાય. ડાયરેક્ટ બેન્ઝીન સાથે જ હેલોજન જોડાઈ જાય. શા માટે આવું કીધું? કારણ કે બેન્ઝીનના તમામ કાર્બન કેવા હોય? sp2. તમામ કાર્બન કેવા હોય? sp2. યાદ રાખજો, બેન્ઝીનમાં રહેલા તમામ કાર્બન કેવા હોય? sp2. માટે જ એરોમેટિક છે. તો એવા સાથે જોડાય જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાય તો વિનાઇલિક, અને બેન્ઝીન સાથે ડાયરેક્ટલી રીતે કોઈ હેલોજન જોડાઈ જાય તો થઈ જાય એરાઇલ હેલાઇડ સંયોજન. તો આ હતું sp2 સંકરણની રીતે વર્ગીકરણ, જે આપણે 3 ચેનલ તરીકે કેવી રીતનું વર્ગીકરણ હોય. મિત્રો આ એક પોઈન્ટ મહત્વનો છે. એનું કારણ એ કે આમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ભૂલ પડતી હોય છે, એટલે અગાઉથી તમને જણાવી દઉં. એક લાઈન જે હું અહીંયા લખું છું, ખાસ ધ્યાન આપજો કે 2 હેલોજન પરમાણુઓ ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય. મિત્રો તમે સમજી ગયા છો કે 2 હેલોજન પરમાણુ ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે તેને આલ્કાઇલિડીન હેલાઇડ અથવા જેમિનલ સંયોજન કહેવાય. જેમિનલ હેલાઇડ સંયોજન. અને આની અંદર લખવું હોય તો લખી શકાય કે 2 હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલ હોય. 2 હેલોજન પરમાણુ ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલ હોય. 2 હેલોજન પરમાણુ ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલ હોય એટલે કે આપણે એવું કહી શકીએ કે આ કાર્બન છે, એની અંદર હેલોજન, એની સાથે આ હેલોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન જોડી દો. તો આ જો 2 હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે છે, માટે એને શું કહેવાય? આલ્કાઇલિડીન હેલાઇડ. ઉદાહરણ લઈએ, કોઈ પણ એક CH3 જે છે, પછી CHCl2, CH3 CHCl2. તો જો આ 2 ક્લોરીન જે છે આ એક જ કાર્બન સાથે જોડાય, માટે આ છે આલ્કાઇલિડીન હેલાઇડ સંયોજન. હવે આપણે આલ્કાઇલિડીન, તો આલ્કાઇલિડીનમાં કયું સંયોજન છે? તો કે 1 અને 2 છે, માટે શું કહેવાય? ઇથાઇલિડીન. તો આ છે ઇથાઇલિડીન. ક્લોરીન છે માટે ક્લોરાઇડ. ઇથાઇલિડીન ક્લોરાઇડ. એટલે આ ટૂંકમાં કયું થયું કે આલ્કાઇલિડીન હેલાઇડ અથવા જેમિનલ સંયોજન થયું. કયું થયું? જેમિનલ હેલાઇડ કહેવાય આને. જેમિનલ ક્લોરાઇડ પણ કહી શકશું. તો યાદ રાખજો કે 2 હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો એ થઈ ગયું જેમિનલ સંયોજન. હવે અહીંયા વાત કરીએ તો કે પાસેના 2 કાર્બન સાથે હેલોજન હોય, પાસેના 2 કાર્બન સાથે હેલોજન હોય તો એને કહેવાશે શું? વિસિનલ. એને શું કહેવાશે? વિસિનલ સંયોજન. એને આપણે કહીશું વિસિનલ. તો આ રીતનું ઉદાહરણ તરીકે કહીએ તો કે CH2, અહીંયા Cl, અહીંયા Cl. તો વિસિનલ અને જેમિનલમાં ફરક શું? જો 2 હેલોજન પરમાણુ જે છે તે એક જ કાર્બન સાથે હોય તો જેમિનલ સંયોજન. અને વિસિનલ એટલે કે 2 હેલોજન. વાત અહીંયા 2 હેલોજનની જ છે, માટે જ અહીંયા કીધું કે ડાય હેલો આલ્કેન. 2 ની જ વાત છે. 2 હેલોજન પરમાણુ એક કાર્બન સાથે તો જેમિનલ. આલ્કાઇલિડીન ડીન આવ્યું એટલે ક્યારે દ્વિબંધ ન મૂકી દેતા. જો દ્વિબંધ મૂકી દેશે તો ખોટું પડશે. એટલે આ સ્ટ્રક્ચર યાદ રાખવાનું કારણ શું કે જ્યારે આપણે એની બનાવટ કે કોઈ પ્રિપરેશન કે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોઈશું ત્યારે ક્યાં પહોંચવું છે, કયું સંયોજન છે એ આપણને ખબર હોવી જોઈએ ને. તો આલ્કાઇલિડીન એટલે કે 2 હેલોજન પરમાણુ એક કાર્બન સાથે, અને વિસિનલ એટલે કે 2 હેલોજન પરમાણુ પાસેના કાર્બન સાથે. તો આ જે થઈ ગયું વિસિનલ, બરોબર છે, વિસિનલ સંયોજન અથવા એને કહેવાય આલ્કાઇલિન. પેલું આલ્કાઇલિડીન અથવા આ છે આલ્કાઇલિન. તો 2 છે માટે આને કહીશું ઇથાઇલિન ડાયક્લોરાઇડ. તો આ છે ઇથાઇલિન ડાયક્લોરાઇડ, ઓલું છે ઇથિલિન ક્લોરાઇડ. આટલો ફરક છે મિત્રો.
તો મિત્રો આ હતું વર્ગીકરણ IUPAC નામકરણ જે છે આપણે કરવાનું છે. તો સાથે સાથે બે નામકરણ ધ્યાનમાં લેતા જઈશું. એક છે સામાન્ય નામ અને એક છે IUPAC નામ. તો સામાન્ય નામ જે છે કે એમાં આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? હેલાઇડ લખવામાં આવે છે. પછી ડાયહેલોજન વ્યુત્પન્નના સામાન્ય નામ માટે, એટલે કે એક કરતાં વધુ હેલોજન હોય અને એ તે ચક્રીય સંયોજનમાં હોય તો ઓર્થો સ્થાનમાં હોય તો ઓર્થો, પેરા સ્થાનમાં હોય તો પેરા, મેટા સ્થાનમાં હોય તો મેટા લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે આ બેન્ઝીન જે છે તો એક વિસ્થાપિત થઈ જાય એટલે આપણે એને શું કહીએ? ગ્રુપ. જેમાં આ જે સ્થાન છે તે શું છે? ઓર્થો સ્થાન છે, આ છે મેટા સ્થાન છે અને આ સ્થાન છે પેરા. એક્ઝેક્ટ અહીંયા પણ આપણે કયું સ્થાન કહી શકશું? ઓર્થો સ્થાન કહી શકશું અને આ સ્થાન જે છે તે મેટા. તો ઓર્થો, મેટા અને પેરા વિશે આપણે સામાન્ય નામકરણમાં એનો ઉલ્લેખ કરવાનો થાય. પછી હેલોએરિનના સામાન્ય નામ એરાઇલ હેલાઇડ તરીકે પણ લખી શકાય. મિત્રો આ જેમ એક્ઝામ્પલ જોતા જઈશું ને એમ તમને આવડતા જશે. આ તો મેં રૂલ્સની વાત કરી. IUPACના રૂલ્સની અંદર જોઈએ તો કે હેલોજન પરમાણુ જોડાયેલ હોય તેવા હાઇડ્રોકાર્બનની લાંબામાં લાંબી જે રૂલ છે કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરી, લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો જેમાં હેલોજન પરમાણુ આવી જાય તેવા હાઇડ્રોકાર્બનની નામની આગળ હેલો લગાડવાનું છે. હેલો તરીકે કોણ હોય તો કે ફ્લોરિન હોય તો ફ્લોરો, ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો પૂર્વક તરીકે લગાડવામાં આવશે. એટલે કે નામની આગળ પૂર્વક જે છે હંમેશા આગળ લાગશે. તો હેલોએરિનના IUPAC નામકરણ માટે હેલોજન તત્વના અનુવર્તી પૂર્વકના નામ પછી એરોમેટિક કેન્દ્રનું નામ લખવામાં આવે છે. એટલે કે માની લો કે કોઈ બેન્ઝીન ઉપર કોઈ બેન્ઝીન, તો આ એરિન સંયોજન થયું તો અહીં ક્લોરો હોય તો આ શું થઈ જશે કે ક્લોરોબેન્ઝીન. તો આનું શું નામ થઈ જશે? ક્લોરોબેન્ઝીન. તો આના વિશે વાતચીત કરી કે કોઈ કેન્દ્ર છે એની આગળ હેલાઇડ જોડવામાં આવે છે, નામ જોડવામાં આવે છે પૂર્વકના નામ પછી એરોમેટિકનું કેન્દ્ર. એટલે આ પછી આવી ગયું અને આ આવી ગયું પહેલાં. બરોબર છે? તો સ્ટાર્ટ કરીએ. તો તમને જે કોષ્ટક આપ્યું છે જે NCERTની અંદર તે કોષ્ટક વિશે ચર્ચા કરી લે જેની અંદર ઘણા બધા નામ આવી જાય છે. તો પહેલું જે આપ્યું છે CH3CH2CH, એટલે કે આ જે બંધારણ આપ્યું છે અને અહીંયા આપ્યું છે ક્લોરિન અને અહીંયા આપ્યું છે CH3. બરાબર? સ્ટ્રક્ચર ડ્રો કરી નાખવાનું એટલે તમને નામકરણ એનું આસાનીથી આવડી જશે. તો મિત્રો જો તો સામાન્ય નામ કરવું હોય તો આપણને ખબર છે કે જે કાર્બન જે છે એ એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક, 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, 3 કાર્બન સાથે હોય તો તૃતીયક અને 4 સાથે હોય તો ચતુર્થક કાર્બન કહેવાય. એવી રીતે અહીંયા આપણે હેલાઇડના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનું વર્ગીકરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા. તો આ જે છે કાર્બન સાથે જે હેલોજન જોડાયેલું છે તે તમે જુઓ તો 1 અને 2 2 અન્ય કાર્બન સાથે જોડાયેલા છે. તો 2 અન્ય કાર્બન સાથે જે જોડાયેલા છે એટલે કે 1 અને 2, તો આ કયું થયું? દ્વિતીયક થઈ ગયું. દ્વિતીયક ટોટલ કેટલા છે? 4. તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો એનું નામ શું આવી ગયું? દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો એનું IUPAC નામ તો અહીંથી નામકરણ આપી દઈએ 1, 2, 3, 4. તો 2 ક્લોરો બ્યુટેન, કોઈ ડબલ બનતો છે નહીં માટે 2 ક્લોરો બ્યુટેન. હવે વાત કરીએ તેના પછી તો જો અહીંયા કાર્બન છે ને આગળ કાઉન્સ આપ્યો છે ને અહીં 3 લખેલું છે. તો એનો અર્થ શું થાય? ખાસ ધ્યાન આપજો. એનો અર્થ શું થાય તો કે પહેલાં આ કાર્બનને ડ્રો કરી નાખવાનો, એની સાથે 3 કાર્બન જોડવાના છે. કેટલા? 3. 3 કાર્બન જોડી દીધા. આગળ 1 કાર્બન છે હજી અને પછી છે Br. તો સામાન્ય નામકરણની અંદર તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક લાગુ પાડી શકો. બરોબર છે? સાથે સાથે અમુક વસ્તુ તમને યાદ છે તો કે એક આવો શેપ આપણે વિશે શીખ્યા હતા જેને આપણે શું કહેવાય તો કે આને કહેવાય આઈસો. એવી રીતે જ આપણે શીખ્યા હતા કે પ્લસ સાઇન હોય તો એને કહેવાય નિયો. તો મિત્રો આ જે પ્લસ સાઇન છે કે જે તો મિત્રો જે એ સાઇન જોઈએ તો એ રીતે અહીંયા તમે જોઈ શકો. તો આને આપણે વ્યવસ્થિત રીતે લખીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, આ જે CH2 સમૂહ છે એની સાથે કાર્બન, એક અહીંયા CH3, એક અહીંયા CH3 અને એક અહીંયા CH3. બરાબર છે? તો આ જે થયું તમે જુઓ તો આ પ્લસ ટાઈપ થયું તો ત્યાં નિયો આવે છે. જો આ ન હોત અને CH3 હોત તો નિયો થઈ જાત પેન્ટેન, પરંતુ અહીંયા છે તો માટે નિયો પેન્ટાઇલ
બ્રોમાઇડ, નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. આ તમે શીખ્યા જશો. ચાલો નામકરણ આપી દઈએ તો કે 1 2 3 3 મુખ્ય ચેન બનશે. અહીંયા 1 2 3 તો કે 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. એવી જ રીતે અહીંયા જે આપ્યું છે કે એક કાર્બન સાથે 3 બીજા કાર્બન સંયોજન છે, એટલે કે CH3, અહીંયા CH3 અને અહીંયા CH3 અને અહીંયા છે Br. તો મિત્રો જે આ CH3 સાથે જે કાર્બન સાથે 3 CH3 સમૂહ છે અને એક છે Br. તો જો તો આ જે Br જેની સાથે જોઈન્ટ થયું તે કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે તો કે 3, માટે તે કેવું થઈ ગયું? તૃતીયક. બસ આ રીતે જોવાનું તો તૃતીયક. ટોટલ કાર્બન 4, બ્યુટાઇલ બ્રોમાઇડ. બરોબર છે. ચાલો IUPAC નામકરણ તો અહીંયા 1 2 જ આપવું પડશે. તો તમે ડાયરેક્ટ કહી શકો કે જે આપણે 1 2 આપ્યું તો કે 2 બ્રોમો 2 મિથાઇલ. બરોબર છે. અથવા આપણે એમ કહી દઈએ કે આ જે આપણે મેળવ્યું છે એમાં 1 અને 2. બરોબર છે. અથવા આપણે અહીંયા જે રીતે નામકરણ આપ્યું છે, ચાલો તો આ રીતે જે નામકરણ આપણને આપ્યું તો કે 1 અને અહીંયા 2. બરોબર છે. તો અહીંયા એમ કહે છે કે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. મિત્રો એવું બની શકે? 2 બ્રોમો 2 મિથાઇલ, હા બની શકે ને, કારણ કે જો આ ચેન જે આપણે પસંદ કરીને 2 કાર્બનની થાય. એક કામ કરો, આ ચેન પસંદ કરો 1 2 અને 3. તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ખ્યાલ આવી ગયો? જો આ સ્ટ્રક્ચર એક એક ડ્રો કરતા જજો મારી સાથે સાથે, તો જ તમને સમજાશે. ચાલો અહીંયા આપ્યું છે કાર્બન CH2 CHCl. ડાયરેક્ટ હેલોજન ડબલ બંધ સાથે જોડાનો. તો યાદ કરો વર્ગીકરણમાં કીધું હતું કે ડાયરેક્ટ ડબલ બંધ સાથે એટલે કે sp2 સાથે જોડાય તો એને કહેવાય વિનાઇલ. વિનાઇલ હેલાઇડ. એને શું કહેવાય? વિનાઇલ હેલાઇડ. તો અહીંયા વિનાઇલ હેલાઇડ જ આપ્યું છે. ક્લોરિન છે માટે વિનાઇલ ક્લોરાઇડ. તો નામકરણ આપીએ તો કે 1 2. નામકરણ આપીએ તો 1 2 તો કે ક્લોરો ઇથિન. ચાલો એવી જ રીતે આ તમને આવડી જશે એલાઇલ, કારણ કે દ્વિબંધ પછીનો કાર્બન અને પછી હેલોજન છે. તો આને આપણે કીધું હતું કે એલાઇલિક કાર્બન કહેવાય, જેમાં એલાઇલ બ્રોમાઇડ આપણે કહેશું નામ. બરોબર છે. તો 3 બ્રોમો પ્રોપિન. હવે અહીંયા જોઈએ તો કે આ મેઇન ગ્રુપ હું લઈ લઉં. બરોબર છે. તો આને મેઇન ગ્રુપ લઈ લો તો એ જ રીતે જોઈએ તો કે ગ્રુપની નજીકનું જે પહેલાં બે સ્થાન આવે, પહેલું જે સ્થાન આવે બંને તરફ, તો તે ઓર્થો સ્થાન કહેવાય. તો આને આપણે ઓર્થો રીતે ડિફાઇન પણ કરી શકશું કે ઓર્થો ક્લોરોટોલ્યુઇન, જે સામાન્ય નામમાં આવે. ઓર્થો, મેટા અને પેરા જે સામાન્ય નામમાં આવે. અને બેન્ઝીન ઉપર CH3 હોય તો તમે જાણો છો શું કહેવાય? ટોલ્યુઇન. તો ઓર્થો ક્લોરોટોલ્યુઇન. ચાલો પછી જે છે તેને માની લો કે નંબરિંગ આપી દો તો કે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન, અથવા તમે ટોલ્યુઇનને મુખ્ય ગણાવો તો 2 ક્લોરો બેન્ઝીન. સાવ સિમ્પલ છે મિત્રો. અને આ તમે રૂલ્સ શીખી ગયા છો. ઇનકેસ જો ન શીખ્યા હોય તો જે મારા 11th કેમિસ્ટ્રીના જે હું લેક્ચર અપલોડ કરીશ ત્યારે હું તમને આને ડિટેલની અંદર સમજાવીશ. આપણે 12thની અંદર IUPAC નામકરણ જે છે ઓલરેડી શીખી ગયેલા છે, માટે થોડુંક આની અંદર સ્પીડ અપ કરશું તો ઝડપથી આપણે ચેપ્ટરને કમ્પ્લીટ કરી શકશું. ચાલો હવે જે છે તો કે જો આવી રીતે હોત, કોઈ ક્લોરિન ન હોત તો એને બેન્ઝાઇલ ગ્રુપ કહેવાય. ક્લોરિન લાગી ગયું એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ પણ મેં વર્ગીકરણમાં તમને સમજાવેલું. આને હવે કેવું હોય તો કે 1 ક્લોરો આવશે અને 1 ફિનાઇલ, તો કે ક્લોરોફિનાઇલ મિથેન. ચાલો હવે આવ્યું CH2Cl2. તમને એમ થાય તો એક જ કાર્બન ઉપર 2 ક્લોરિન છે, એક જ કાર્બન ઉપર 2 ક્લોરિન છે, તો બીજા શું હશે? હાઇડ્રોજન. તો કીધું હતું કે આપણે એક જ કાર્બન ઉપર જ્યારે 2 ક્લોરિન હોય તો એને શું કહીશું? મિથિલિન ક્લોરાઇડ આવશે. એ શું આવશે? મિથિલિન ક્લોરાઇડ અથવા ડાયક્લોરોમિથેન. ખ્યાલ આવી ગયો? મિથિલિન ક્લોરાઇડ. જો ઇથિન હોત તો ઇથિલિડીન થાય, જો ઇથિન હોત તો ઇથિલિડીન થાય. બરોબર છે. ચાલો ક્લોરોફોર્મ CHCl3 ટ્રાયક્લોરોમિથેન. એવી રીતે બ્રોમોફોર્મ જે આપ્યું છે કે એક કાર્બન સાથે 3 બ્રોમિન અને હાઇડ્રોજન, તો એને બ્રોમોફોર્મ કહેવાય. ટ્રાયબ્રોમોમિથેન એનું નામ થશે, કારણ કે 3 બ્રોમિન ટ્રાય, પછી બ્રોમો અને 1 કાર્બન માટે મિથેન. CCl4 એકે હાઇડ્રોજન નહીં, 4 કાર્બનની સંયોજકતા ક્લોરિનથી સંતોષાય તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન એનું IUPAC નામ. તો તમે જોઈ શકો છો કે સામાન્ય નામ ને IUPAC નામની અંદર શું ડિફરન્ટ છે.
ચાલો આ જે સંયોજન છે તો ચેન જ છે, સ્ટ્રેટ ચેન છે, માટે એને કહીશું આપણે એન પ્રોપાઇલ ફ્લોરાઇડ. IUPAC નામકરણની અંદર નંબરિંગ આપવું પડે તો કે 1-ફ્લોરોપ્રોપેન. તો મિત્રો આ જે હતું કે જેની અંદર IUPAC નામકરણ તમે ઓલરેડી શીખી ગયા છો તેના વિશે ચર્ચા. તો આ કોષ્ટક તમને લાસ્ટ જે શીખ્યા છો તેને રિવિઝન કરવા માટેનું હતું. હવે જે આપણે શીખવાનું છે તેની ઉપર ખાસ ધ્યાન આપશો કે આ જે ટોપિક છે IUPAC નો એને તમારે બૂસ્ટ કરવો હોય કે વધારે શીખવો હોય તો એક તો તમારી પાસે તમારે જે રૂલ્સ છે તે રૂલ્સ તમને ખબર હોવા જોઈએ. એક કોષ્ટક હતું માટે તમે લખેલું હતું માટે મેં સાથે સાથે તમને થોડુંક સ્પીડની અંદર સમજાવ્યું, પરંતુ આ જે એક્સરસાઇઝ જે છે ટોટલી રૂલ્સ સાથે આપણે કમ્પ્લીટ કરવાની રહેશે. ટોપિક રિલેટેડ NCERT ક્વેશ્ચન કયા છે, આ જે ટોપિક જે આપણે NCERT ને રિલેટેડ કયો છે કે તો કે IUPAC નામકરણ આપણે જે જોઈએ છે તો એને લગતા NCERT ની અંદર પ્રશ્નો કહેવાય છે. મિત્રો આ લિસ્ટ આપવાનું કારણ એ કે તમે જે પણ થિયરીનો પોઈન્ટ શીખો છો તેની સાથે તે એના ક્વેશ્ચન જો ક્લિયર કરી નાખશો તો મિત્રો કોઈ પોઈન્ટ તમને યાદ નહીં રહે એવું નહીં બને, કોઈ પ્રશ્ન તમને યાદ નહીં રહે તેવું નહીં બને. તો ઉદાહરણ જે NCERT ની અંદર આપ્યા છે પહેલું અને બીજું જે પેજ નંબર 292 ઉપર આપેલા છે, ઉદાહરણ 1 પેજ નંબર 92 ઉપર છે અને ઉદાહરણ 2 જે છે પેજ નંબર 293 ઉપર છે. લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપણને NCERT દ્વારા આપવામાં આવે છે. તો જે પ્રશ્ન નંબર 1 છે લખાણ સંબંધિત પ્રશ્ન જે પેજ નંબર 293 ઉપર છે તે આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન જ છે. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર જોઈએ તો કે 1, 2, 3 જે પેજ નંબર 319 ઉપર આપેલા છે NCERT માં, તે પણ આ NCERT ની અંદર જે IUPAC નામકરણના ટોપિક રિલેટેડ છે. મિત્રો આ જે બે પોર્શન જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે કે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તે ઘણા એક્ઝામ્પલ છે માટે એક એક્ઝામ્પલની સાથે જે રૂલ્સ મારે તમને કેવો છે તે સાથે સાથે તમને જણાવતો જઈશ અને તમારું બેઝિક પણ ક્લિયર થતું જાય તેવું છે. તો મિત્રો એમ થાય આ લેક્ચરની અંદર ફક્ત ઉદાહરણ 1 અને 2 જ તે, પરંતુ મિત્રો આ ઉદાહરણની સાથે જેમ મેં સ્ટાર્ટમાં વાત કરીને કે અમુક એડવાન્સ માહિતી પણ હું તમને અહીંયા પ્રોવાઈડ કરવાનો છું. તો માટે તૈયાર થઈ જાઓ એક નવી માહિતી લેવા માટે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ખાસ કારણ કે મિત્રો આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે. જો વ્યવસ્થિત રીતે વિચારવામાં નહીં આવે ને તો ક્યારેય પ્રશ્નનો જવાબ આવશે નહીં. આમાં ક્યારેય તુક્કો લગાડવાનો નથી, અંદાજ મૂકવાનો નથી, અંદાજ લગાડવાનો નથી. કારણ કે મિત્રો અંદાજ લગાવેલો જવાબ બને કે એવું બને કે ક્યારેક સાચો પડી જાય, પરંતુ દરેક વખતે સાચો નહીં પડે. એનું જે મેઇન રીઝન છે તે સમજો ને તો આસાનીથી આવડી જશે. ઓર્ગેનિકની અંદર ઘણા વિદ્યાર્થીઓને માર્ક નથી આવતા, એનું કારણ એ જ છે કે ડેપ્થની અંદર સમજતા નથી. મિત્રો ડેપ્થ અહીંયા એટલી બધી હોતી નથી, પરંતુ એક વખત પોઈન્ટ ક્લિયર થઈ જાય તો ક્યારેય તમને ઓર્ગેનિકની અંદર તકલીફ નહીં પડે. માટે હું કહું છું કે ઓર્ગેનિક મારો ફેવરિટ પોર્શન છે ને તમારો પણ ફેવરિટ પોર્શન બની જશે અને મજા આવશે. તો મિત્રો જે પણ એક્ઝામ્પલ છે કે જે થિયરી છે એમાં જે એડવાન્સ લગતી માહિતી એટલે કે ખૂબ જ જરૂરી માહિતી હોય એ પણ હું તમને પ્રોવાઈડ કરતો જઈશ. NCERTની અંદર જે માહિતી છે તે તો આપણે સાથે લેતા જ જઈએ છીએ, પરંતુ અમુક માહિતી એવી છે કે NCERTની અંદર કંઈક આડવળા સ્વરૂપે હોય અથવા આપણે જે સ્વરૂપે જોવે છે તે ન હોય તે પણ રજૂ કરીશ. પ્લસ એક્સ્ટ્રા માહિતી કે ટ્રિક્સ હશે તે પણ હું સાથે શીખવાડતો જઈશ. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. મિત્રો ખાસ ધ્યાન આપજો, NCERT ઉદાહરણ નંબર 1 જે છે, હવે આપણને એમ થાય કે NCERTના ઉદાહરણ શા માટે. મિત્રો એક તો આપણે જે ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે એની અંદર તો NCERT આપણને બુક આપી દીધી છે, ટેક્સ્ટ બુક છે જે આપણી ભગવદ્ ગીતા કહી શકાય કેમેસ્ટ્રી માટે. એની અંદરથી તો એના જે રેફરન્સ તરીકે લઈએ તો એના તમામ પોઈન્ટ આપણી માટે ખૂબ જ મહત્વના આવે છે. બીજું એ કે જેઈની એક્ઝામ હોય, મેઇન હોય કે એડવાન્સ હોય કે પછી નીટની હોય તો ઘણી વખત આના જે NCERTના પ્રશ્નો છે એઝ ઇટ ઇઝ પૂછાયેલા છે. માટે પહેલું આપણું કાર્ય શું છે કે NCERTને સોલ્વ કરવાનું. NCERT મિત્રો સોલ્વ થઈ જાય ત્યારબાદ એક્સ્ટ્રા મટીરિયલ ઉપર જાઓ. NCERT પહેલાં સોલ્વ કરો, એવું ન કરો કે NCERTમાં સોલ્વ નથી કરવા અને બીજા પ્રશ્નો ઉપર જતા રહ્યા, એ તમારી ભૂલ છે મિત્રો મોટા મોટી. પહેલાં NCERT સોલ્વ કરો, NCERTની એક લાઇન સમજી લો, ત્યારબાદ એક્સ્ટ્રા માહિતી તરફ જાઓ. અથવા થિયરી સાથે તમે એડવાન્સ થિયરી કરો તો ઓકે છે, પરંતુ એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝ છે તો પહેલાં NCERTની ત્યારબાદ અધર મટીરિયલ્સની. NCERTમાં દર્શાવેલા મુજબ ઉદાહરણ નંબર 1ની વાત કરીએ તો અહીંયા કીધું છે કે C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8. પ્રશ્ન તો આપણે કહી દીધો કે 8, અહીંયા કહી દીધું છે 8, નકર તમારે મેળવવાનું હોય કે કેટલા બંધારણ સૂત્રો. સમજાવું તમને. 8 બંધારણીય સમઘટકોના બંધારણ દોરો. દરેક સમઘટકનું પદ્ધતિ મુજબ નામ લખો.
તેઓને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો, આવું કહે. મિત્રો ઘણી વખત પ્રશ્ન કેવો આવશે ખબર કે C5H11Br ના કેટલા બંધારણીય સૂત્રો બને છે. આ થઈ ગયો તમારો MCQ. MCQ સ્વરૂપે કઈ રીતે પૂછાય તો કે કેટલા બંધારણીય સમઘટકો બનાવે અથવા એના કેટલા બંધારણીય સમઘટકો. અહીંયા સાથે સાથે મેં MCQ તમને આપી દીધો કે C5H11Br. તો આપણે એમ થાય કે તમામ સંયોજનોના મારે આંકડા યાદ રાખવાના નહીં. ટ્રીક છે મિત્રો આપણી પાસે, ઇઝી થઈ જશે. તો હવે પ્રશ્ન એ થાય કે C5H11Br ની અંદર તો કાર્બન 5 છે. કયો કાર્બન કયા કાર્બન સાથે દ્વિબંધમાં છે, કયો કાર્બન કયા કાર્બન સાથે સિંગલ બંધમાં છે, અથવા ટ્રિપલ બંધમાં છે, અથવા ચક્ર છે, ચક્રીય સંયોજન છે, કેમ ખબર પડે? જો આ તમે પહેલી લાઈન વિચારો ને તો તમે સમજો કે ઓર્ગેનિકની અંદર કે આવા પ્રશ્નોની અંદર જે કેમિકલ બોન્ડિંગને રિલેટેડ પ્રશ્નો છે અથવા તમે અમુક પ્રશ્નો જે છે એ સમઘટકો જે બંધારણીય સમઘટકો રિલેટેડ છે તો તમે સાચી દિશામાં જઈ રહ્યા છો એ ફાઇનલ છે. પહેલો પ્રશ્ન આપણને થવો પડે કે કયું સ્વરૂપ હશે, દ્વિબંધવાળું હશે, ત્રિબંધવાળું હશે, ચક્રવાળું છે, એટલે કે સંતૃપ હશે કે અસંતૃપ હશે. આ લાઈને યાદ આવવી પડે. તો મિત્રો આ લાઈન જે યાદ આવે તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન છે મિત્રો, સૌ પ્રથમ આપણે જે વિચારવાનું છે તે હું તમારી સામે રજૂ કરું છું. સૌ પ્રથમ તમારે વિચારવું થશે આ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન અથવા ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટને કહેવાય અસંતૃપ્તા અંશ, બરાબર. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન DU કહેશું, બરાબર છે. તો પહેલો પ્રશ્ન જ્યારે તમને બંધારણીય સમઘટકો રજૂ કરવાનો કે ત્યારે તમારે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જોવાનો. આ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન એટલે શું મિત્રો? આ NCERT ની અંદર નથી, ખાસ ધ્યાન આપજો. આ જે નોટ છે તમને PDF સ્વરૂપે મળવાની છે, માટે ઉતાવળ ન કરો, પહેલા શીખી લ્યો પછી લખી લેજો, બરાબર છે. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે એ એવું દર્શાવે છે કે આમ જો તો અસંતૃપ્તાનો અંશ દર્શાવે, બરાબર. અસંતૃપ્તાનો અંશ જેનું નામ છે, અથવા તમે કહો તો કે પાય બંધની સંખ્યા દર્શાવે. શું દર્શાવે? પાય બંધની સંખ્યા દર્શાવે. કઈ રીતે? ચાલો માની લો હું એમ કહું CH3 છે, બરાબર છે. આ શું છે? ઇથેન. આની અંદરથી આપણે કન્વર્ટ થઈ જઈએ CH2 ડબલ બંધ CH2 માં. એનાથી ફર્ધર આગળ કન્વર્ટ થઈ જઈએ CH ટ્રિપલ બંધ CH. મિત્રો જુઓ કે આ જે ઇથેન, ઇથિન અને ઇથાઇન, અહીંથી હું 2 હાઇડ્રોજન મુક્ત કરું, 2 હાઇડ્રોજન આમાંથી આપણે શું કરી દીધા? દૂર કરી દીધા. 2 હાઇડ્રોજન દૂર કરી દીધા એટલે આપણને આ સંયોજન મળ્યું. અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરી દીધા પછી આ સંયોજન મળ્યું. અહીંયા જો તો પાય બંધ કેટલા આવી ગયા? પાય બંધની સંખ્યા કેટલી છે? અહીંયા 1 અને સિગ્મા બંધ 1. અહીંયા જો તો પાય બંધની સંખ્યા કેટલી છે? તો કે 2. તો આનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે એ કેટલું હશે? 1. આનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન હશે કેટલું હશે? 2. શા માટે કે ત્યાં પાય બંધની સંખ્યા કેટલી છે? 2. તો આ જાણવાનું છે મિત્રો. આખું જ જોશો. આ એક લાઈનમાં તમે તારણ ન કાઢી લો કે હું તમને આગળના ઉદાહરણ કેવી રીતે સમજાવવા માંગુ છું. તમે આખું ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન હું તમને જે સમજાવું છું એ પહેલાં સમજી લો, પછી તમે એનો તારણ કાઢી શકશો. તો મિત્રો જે આ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે એની અંદર ઘણી વખત કેવું બનતું હોય તો હું તમને એક સિમ્પલ રૂલ્સ આપી દઉં કે એનું સૂત્ર જે છે તો સામાન્ય સૂત્ર એનું લખી લઈએ યાદ કરવા માટે. સામાન્ય સૂત્ર એનું શું થશે? ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો કે પાય બંધની સંખ્યા પ્લસ રિંગની સંખ્યા પ્લસ શું? રિંગની સંખ્યા. પાયબંધની સંખ્યા અને રિંગની સંખ્યા. એટલે કે હું તમને એવું કહેવા માંગુ છું કે DU ઇઝ ઇક્વલ ટુ 1 આવે, બરાબર છે. તો ચાલો આ સૂત્રને સમજાવું. એક ઉદાહરણ લઈએ. CH3 CH2 CH3, બરાબર છે. આ શું છે? તો આ 3 જે છે CH3 CH2 CH3 જે છે એટલે કે પ્રોપેન, એમાંથી આપણે કન્વર્ટ થઈ જઈએ પ્રોપીનની અંદર. તો CH2 ડબલ બંધ CH અને CH3, બરાબર. તો આ જે છે એની અંદર તમે વાતચીત જે કરશો કે DU જે છે કઈ રીતે આવશે તો તમે એમ કહી શકો કે પાય બંધની સંખ્યા, બરાબર છે. તો પાય બંધની સંખ્યાની વાત કરવા જઈએ તો કે DU ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા શું લખી શકું? 1 લખી શકું.
ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 લખી, અથવા આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ ને કે આ જે કાર્બન જે છે બરોબર છે ચક્રીય સ્વરૂપે હોય CH2 CH2 CH2, તો આનું આણ્વીય સૂત્ર લખો. શું આવે તો કે C જે કાર્બન છે કેટલા છે 3, તો C3 અને H તો H6. તો આનું આણ્વીય સૂત્ર લખો C3H6. આનું પણ આણ્વીય સૂત્ર સરખું આવે. મિત્રો અહીંયા વાત થાય કે તો આ ચક્રીય સંયોજન હશે કે દ્વિબંધ કે ત્રિપલ બંધ વાળું છે, ખબર કેમ પડે આપણને? કારણ કે આપણને તો આણ્વીય સૂત્ર આપી દીધું ને, આપણને ખાલી આણ્વીય સૂત્ર આપી દીધું. તો મારે એ જાણવા માટે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ સમઘટકોની સંખ્યા મેળવવાની કીધી હોય કે સમઘટકોની રચના કરવાની કીધી હોય તો પહેલું ધ્યાન ડીયુ ઉપર જવું પડે. તો અહીંયા તો આપણે સૂત્ર બનાવી નાખ્યું કે ડીયુ ઇઝ ઇક્વલ ટુ કે પાય બંધની સંખ્યા પ્લસ રિંગની સંખ્યા તમે ધારી શકો. એટલે અહીંયા જે ડીયુ શું આવ્યું 1, ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યું. એક વસ્તુ એ જણાવ્યું કે ડીયુ ઇઝ ઇક્વલ ટુ જો 0 આવે તો હંમેશા તે કોણ હોય તો કે આલ્કેન સંયોજન હોય. કોણ હોય? આલ્કેન સંયોજન. ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો હંમેશા શું હોય? તે આલ્કેન સંયોજન હોય. આ યાદ રાખવાનું, કારણ કે એમાં કોઈ પાયબંધ હોય ન હોય. પાયબંધ ન હોય તો 0, રિંગ નો એટલે 0, તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. હવે ચાલો અહીંયા આવી ગયું ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1, બરોબર છે. તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 જે આવ્યું એનો અર્થ કે આને એક સ્વરૂપે દર્શાવી શકાય. તો આ એક સ્વરૂપ છે, આ બાજુ દ્વિબંધ કરવું. તો ચક્રીય સ્વરૂપ કરવું કે આ સ્વરૂપ કરવું, કઈ રીતે કરવું તેની શક્યતા ધ્યાનમાં લેવામાં આવે. હવે મારો જે પ્રશ્ન છે આ એક સામાન્ય સૂત્ર હતું. મહત્વનું જે સૂત્ર હું તમને જે કહેવા જઈ રહ્યો છું કે તે કે ડીયુ ઇઝ ઇક્વલ ટુ C+1 માઇનસ H પ્લસ X માઇનસ N અપોન 2. આ સૂત્ર છે જે મહત્વનું છે. શા માટે? કારણ કે અહીંથી તમે ટોટલી માટે ફાઇન કરી શકશો. અહીંયા યાદ રાખવાનું છે કે અવગણવાનું છે કોને? ઓક્સિજન અને સલ્ફરને અવગણી લેવાના. શા માટે એ પણ સમજાવીશ. પહેલાં હું તમને સમજાવું છું આ સૂત્ર શા માટે આ સૂત્ર આવી રીતનું છે. જે C છે તે કાર્બનની સંખ્યા છે, +1 કરી દેવાનું, માઇનસ H એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે તે, X એટલે હેલોજન કેટલા છે તે, અને માઇનસ N એટલે નાઇટ્રોજન અપોન 2. તો તમને એમ પ્રશ્ન થાય કે હાઇડ્રોજનની અંદર હેલોજન શા માટે ઉમેરો? વિચારો મિત્રો, જો CH4 હોય આની અંદરથી હાઇડ્રોજન દૂર કરવું અને હેલોજન જે છે ઉમેરવું, બરોબર, તો CH3X આવશે. કોઈ ડબલ બંધ બન્યો નહીં, કોઈ પાય બંધ બન્યો નહીં. એટલે કે આમ જુઓ તો એનાથી કોઈ સંતૃપ્તતા કે અસંતૃપ્તતામાં ફેર પડતો નથી હેલોજનથી, કારણ કે એ કંઈ ડબલ બંધ બનાવવાનો નથી. માટે જેટલા હાઇડ્રોજન એવી જ રીતે હેલોજન એમાં ઉમેરી દીધા. તો અહીંયા પ્રશ્ન એમ થાય કે એને ઉમેર્યા તો કાંઈ અમને વાંધો નથી, પરંતુ નાઇટ્રોજનને શા માટે બાદ કર્યો? તો જુઓ, ચાલો CH4ની અંદર હું નાઇટ્રોજન એડ કરું તો બરાબર CH3 અને એડ થશે NH2. હવે એમ થાય કે ખાલી નાઇટ્રોજન લાગશે નહીં, કારણ કે નાઇટ્રોજન જે છે તેને કેટલા બંધ બનાવે છે? 3 બંધ બનાવે, અને એક લોન પેર એમના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમનામ રહેશે. તો એ તો 3 બનાવે, બરાબર છે. 3 બંધ બનાવે. 3 બંધ બનાવે તો તમે નાઇટ્રોજનને જ્યારે એડ કરો ત્યારે આ 3 બંધ જે છે એ ગમે તે રીતે સંતોષવા તો પડશે. તો તમે એમાઇન સંયોજન કે એમોનિયા એડ કરો તો NH2 સાથે એડ થશે. એટલે તમે વિચારો કે એક જે હાઇડ્રોજન પહેલાં 4 હતા એટલે 3 ને 2 5 થયા, એક દૂર થઈ ગયો. હવે તમે એમ કહો કે આ ભાઈ CH3 છે જે અને અહીંયા હાઇડ્રોજન છે, હું એક કામ કરું અહીંયા વચ્ચે નાઇટ્રોજન ઘુસાડી દઉં, તો આ શક્ય નથી મિત્રો, આ શક્ય નથી. પરંતુ એવું બને કે નાઇટ્રોજન જે છે એક વધુ હાઇડ્રોજન સાથે લાવશે, એટલે 3 ને 2 5 થયા. એક ઘટ્યો ખરો તો 2 હાઇડ્રોજન આવ્યા, એટલે આમ એક હાઇડ્રોજન ઘટ્યો અને 2 હાઇડ્રોજન આવ્યા સાથે નાઇટ્રોજનની સાથે. તો એનો અર્થ એવો થયો કે એક હાઇડ્રોજનનો વધારો થયો ને, ઘટાડાને ભૂલી જાઓ, 4 હતા 5 થયા, તો એક હાઇડ્રોજનનો વધારો થયો, એટલે કે એક નાઇટ્રોજન એક હાઇડ્રોજન વધારે લાવે, એક નાઇટ્રોજન એક હાઇડ્રોજન વધારે લાવે. માટે એક નાઇટ્રોજન શું કરી દીધો? બાદ, ભાગ્યા 2 કરી નાખ્યા. એમ થાય કે ઓક્સિજન અને સલ્ફરને શા માટે અવગણ્યા? તો મિત્રો વિચારો કે CH3 હોય અને ઓક્સિજનને હું ઘૂસાડી દઉં અને અહીંયા H મૂકી શકું. ઓક્સિજન બનાવે 2 બંધ, બરાબર છે, એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ 2 તરફ એક એક બંધ બનાવી શકે ને. એવું જરૂરી તો નથી કે ડબલ બંધ જ બનાવે. એવી જ રીતે સલ્ફર એવું જરૂરી નથી કે ડબલ બંધ, એટલે આપણે એને શું કરી દીધા? અવગણી નાખ્યા, એને આપણે અવગણી લીધા.
તો ચાલો આ સૂત્ર તમે સમજી ગયા છો, કારણ કે સૂત્રને ગોખવાનું નથી, સૂત્રને સમજવાનું હોય છે હંમેશા. હવે હું તમને સમજાવું. આપણો પ્રશ્ન શું હતો? C5H11 અને Br, આ હતું આપણું ઉદાહરણ. તો અહીંયા આપણને એમ કીધું કે 8 જે બને છે, બરાબર છે, કે એના ટોટલ 8 બંધારણીય સમઘટકો બને છે. તો આ જે 8 બંધારણીય સમઘટકો બનશે એ કેવા હશે? દ્વિબંધવાળું હશે, ટ્રિપલ બંધવાળું હશે, કેવું હશે જોઈએ. આ સૂત્રની અંદર મૂકી દઈએ. આ સૂત્રની અંદર મૂકી દઈએ તો કે કાર્બનની સંખ્યા કેટલી? 5. તો 5 વત્તા 1 એટલે કેટલા થાય? 6. 6 માઇનસ એટલે 6 અહીંયા આવશે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 11. હેલોજન કેટલા? 1. નાઇટ્રોજન કોઈ નથી માટે 0/2. બરાબર. 6 માઇનસ 11 વત્તા 1 12. 12/2 એટલે 6. 6 માઇનસ 6 એટલે કે શું આવ્યો? 0. એટલે કે આનો જે DU = શું આવે છે? 0 આવે છે. તો DU = 0 હોય તો એ શું હોય? હંમેશા આલ્કેન સંયોજન હોય. એટલે અહીંયા જે છે હંમેશા કોણ હશે? આલ્કેન સંયોજનો. એટલે કે તમામ ઘટકો જે છે કેવા છે? સંતૃપ ઘટક હશે. કેવા છે? સંતૃપ. કોઈ ડબલ બંધ નહીં હોય. શા માટે? કે DU = શું આવે છે? 0. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ખ્યાલ આવ્યો? તો પહેલાં આ વિચાર આવવો પડે મિત્રો, તો આ ઇઝી છે, બાકી આ અઘરું છે. ડાયરેક્ટ એમનો વિચાર લેવાય કે અહીંયા બ્રોમિન છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા દ્વિબંધ કરી નાખો, એમ નહીં. બેસ્ટ રીત વાપરો, એવો વિચાર લાવો પહેલાં કે જે સાચી દિશામાં તમને લઈ જાય. તો પહેલાં હંમેશા જ્યારે સમઘટકોની સંખ્યા હોય કે એની ગોઠવણી હોય તો પહેલો વિચાર શું આવવો પડે? DUનો વિચાર આવવો પડે કે DU = શું છે, કેટલા આવે છે. તો એની માટેના 2 સૂત્રો મેં તમને કીધા. એક તો પાયબંધની સંખ્યા, રિંગની સંખ્યા. જો DU = માની લો કે હું તમને એમ થાય પાયબંધની સંખ્યાવાળું સૂત્ર શા માટે? આપણે જે કીધું કે DU = પાયબંધની સંખ્યા અને રિંગ, બરાબર. માની લો DU = જે છે, DU = આપણને સમથિંગ બોલી લઈએ, ચાલો 2 આવ્યા. તો એવું બને તો આની શક્યતા કેટલી? 3. કઈ રીતની? તો કે 2 પાયબંધ હોય અને એકેય રિંગ ન હોય. બીજી શક્યતા જે છે 1 પાયબંધ હોય અને 1 અલગ રિંગ હોય, તો એક આ શક્યતા. ત્રીજી શક્યતા કઈ? કે પાયબંધ જે છે એ રિંગમાં જ પાયબંધ હોય, રિંગમાં જ પાયબંધ હોય, તો આ શક્યતા બને. તો 3 શક્યતા છે. માટે મેં આ તમને ધારણા શીખવાડી. બીજું એ થાય કે હજી નો ખ્યાલ આવે તો આપણે એવા એક્ઝામ્પલ જેમ લેતા જઈશું એમ તમને વધારે ખ્યાલ આવશે, બરોબર છે. તો આ DUનો આપણે અંદાજ આવી રીતે લગાડવાનો કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કેવી રીતે મેળવવું. હવે હજી મારે તમને આની અંદર થોડીક વધારે માહિતી આપવી છે કે આલ્કેન સંયોજન હોયના બંધારણીય સમઘટકોની સંખ્યા હું ડાયરેક્ટલી રીતે કહી શકું? હા મિત્રો, એની માટે એક સૂત્ર યાદ રાખી લ્યો કે એનું સૂત્ર જે છે કે આપણે યાદ રાખીએ 2n-4 + 1. આ સૂત્ર છે કોની માટે? આલ્કેન સંયોજન. ખાસ ધ્યાન આપજો, આલ્કેન સંયોજનની વાત કરું છું. આલ્કેન માટેનું જે સૂત્ર છે 2n-4 1, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા, કાર્બન પરમાણુની સંખ્યા. જોઈએ કઈ રીતે. તો પહેલું કહું મિથેન, બરોબર છે. મિથેન જે છે જેની અંદર કાર્બન કેટલા હોય? C1, એટલે કે n બરાબર 1. તો એની માટે મૂકી દો 2n-4 + 1. તો આ જવાબ છે 2 શું આવશે? -3. જો નેગેટિવ આવે એનો અર્થ એવો કે એના કોઈ સમઘટકો છે નહીં, તો શું આવે? 0. ચાલો C2 લઈ લઈએ. C2n = શું આવી ગયા? 2. તો 2 આપણે મૂકશું, બરોબર છે. તો 2 - 4 અને +1. તો = પણ આપણને શું મળવાના છે? તો = પણ આપણને માઇનસ મળે છે, માટે નેગેટિવ થાય છે. નેગેટિવ થયો એનો અર્થ શું થયો? કે એ પણ શું આવશે? એને કોઈ સમઘટકો નથી મળવાના. પ્રોપેનની વાત કરીએ, 3 કાર્બન હોય. 3 કાર્બન હોય ત્યારે n = શું આવે? 3 આવે. n = 3 આવે તો 2 જે છે એ શું આવશે? 3 - 4 + 1. તો 2 - 1. તો = પણ આપણને શું મળે છે? તો કે નેગેટિવ જ મળે છે. માટે પ્રોપેનના પણ કોઈ સમઘટક હોતા, બંધારણીય સમઘટકોની વાત છે. હવે વાત કરીએ બ્યુટેનની. બ્યુટેન C4, n = 4. તો 2 - 4 - 4 + 1, 2 આવશે. 2 આવે. 0 2ની 0 ઘાત હોય તો 1 થાય. 1 + 1 એટલે કેટલા આવે? 2 આવે. કેટલા આવશે? 2 આવશે.
તો 2 એટલે કે એના 2 સમઘટકો આપણને મળે છે. તો 2 સમઘટકો કયા અહીંથી સમજાવી દો એટલે ખ્યાલ આવી જશે. એક તો જે છે નોર્મલ CH3 CH2 CH2 અને CH3, એક તો આ અને બદલી નાખીએ CH3 CH2 CH3 અને આ જે મિડલવાળો કાર્બન છે ત્યાં જોડી દઈએ આપણે અન્ય CH3 સમૂહ. તો આ મળી ગયા 2. ખ્યાલ આવી ગયો 2 કઈ રીતે સમઘટક આવ્યા. તો આ કેની માટે સામાન્ય સૂત્ર થયું તો કે આલ્કેન સંયોજન માટેનું બંધારણીય સમઘટકોની સંખ્યા. તો તમને એમ થાય સંખ્યાનું જ તે મિત્રો મોસ્ટ ઓફલી રીતે તમને સંખ્યાનું જ પૂછશે. એટલા બધું કાર્બનનું પૂછશે કે તમને સમઘટકો કાંઈ તમારે લખવાની જરૂર નહીં પડે, તમારે સંખ્યા દર્શાવવાની છે. તો ત્યાં આ સૂત્ર તમે લાગુ પાડી શકશો. તો આ એક આપણું એક્સ્ટ્રા માહિતી થઈ. હજી એક જોઈએ કે તો અન્ય સંયોજન માટે શું? અન્ય સંયોજન માટે બંધારણ જો જે આપણે એક્ઝામ્પલ નથી કર્યો મિત્રો, બીજી એક્સ્ટ્રા માહિતી આપું છું. અન્ય સંયોજન માટેના બંધારણીય સમઘટકોની સંખ્યા માટે આ કોષ્ટક યાદ રાખો કે કાર્બનની સંખ્યા 1 હોય તો સમઘટકોની સંખ્યા 1, C2 તો 1, C3 હોય તો 2, C4 હોય તો 4, C5 હોય તો 8. કેવી રીતે? ચાલો આપણને જે એક એક્ઝામ્પલ આપ્યું છે તેની જ વાત કરીએ તો કે C5H11Br અને એક એક્ઝામ્પલ લઈ લઉં જે છે C5H13 નાઇટ્રોજન N. બરાબર, આ 2 એક્ઝામ્પલ લો. કઈ રીતે આ સૂત્રને સમજવાનું છે, કઈ રીતે આ કોષ્ટકને સમજવાનું ધ્યાન આપજો. અહીંયા 5 આવ્યા C5 તો C5Br. તો મિત્રો આ સંયોજન કયું છે તો કે હેલાઇડ સંયોજન છે એટલે કે RXU. આને અલગ રીતે કંઈ દર્શાવાય ન દર્શાવાય. એક આવે COX પણ એમાં ઓક્સિજન હોવું જોઈએ, પરંતુ હેલોજન માટે આ એક જ છે. તો આ જે R છે તે કાર્બનની સંખ્યા, એની શક્યતા કેટલી? તો એની શક્યતા સ્વાભાવિક છે કે એમાં 5 કાર્બન હોય C5. તો C5 માટે અહીંયા કેટલા છે? જો C5 માટે કેટલા છે? 8. તો ડાયરેક્ટલી રીતે આપણે શું કહી દઈએ કે એના સમઘટકો કેટલા હશે? 8 હશે. ડાયરેક્ટલી રીતે આપણે શું કહી દીધું સમઘટકો કેટલા હશે? 8. ઉદાહરણના રકમમાં આપણે મેં તમને કીધું હતું કે 8 સમઘટકો દર્શાવો. 8 હતા, 8 આવી ગયા. પણ એવી રીતે તારણ મિત્રો બધાયમાં નથી નીકળતું, કોષ્ટક બધે લાગુ પડશે. પણ તારણ કેવી રીતે કાઢવું? જો C5H13N તો તમે ડાયરેક્ટ અહીં એમ ન કહી શકો કે અહીં 5 કાર્બન છે તો આના 8 સમઘટકો બનશે, તો તમારી ભૂલ છે. તો તમને એ એક સામાન્ય નોલેજ હોવું જોઈએ કે નાઇટ્રોજન આની અંદર દાખલ કેવી રીતે થયો હોય છે. તો દાખલ થયો હોય તો કે એમાઇન સંયોજન બન્યું હોય. કયું સંયોજન બન્યું હોય? એમાઇન સંયોજન બન્યું હોય. એમાઇન સંયોજન જે છે એ કઈ રીતે હોય તો એક તો હોય RNH2, એક હોય RNHR, હોઈ શકે કે ન હોઈ શકે, અને એક હોય R જે ઓકે આપણે આને થોડુંક અહીંથી શરૂ કરી દઈએ એટલે આપણને સ્પેસ મળે. તો એક હોય RNH2, જે સેકન્ડ છે એ હોય RNHR, બરાબર છે. અને થર્ડ જ લઈએ કે R N, અહીંયા R અને અહીંયા R. ચાલો 3 R આપણે મૂકી દીધા. તો આ ત્રણેય શક્યતા તો ખરી જ ને મિત્રો, ત્રણેય શક્યતા છે. સમજો હું તમને સૂત્ર જે સમજાવું છું. જો હવે અહીંયા ત્રણેયમાં મારે 5 કાર્બન સેટ કરવાના. જ્યારે પણ બંધારણીય સમઘટકો લખવાના આવે ત્યારે હાઇડ્રોજનને સાઈડમાં મૂકી દો. હાઇડ્રોજન આપોઆપ બેલેન્સ થઈ જશે જો તમે સાચું સ્ટ્રક્ચર લખશો ને. તો તમે બાકીના ઉપર ધ્યાન આપો. કાર્બનની સંખ્યા અને નાઇટ્રોજન જે છે કે એની સાથે હાઇડ્રોજન હોવા જોઈએ એવી બાબતો ઉપર ધ્યાન આપો. R જે છે 5 મારે સેટ કરવાના. તો એક તો C5 અહીંયા સેટ થાય ડાયરેક્ટલી રીતે. તો એના કેટલા હોય? 8. કોષ્ટક શું કહે છે? C5 હોય તો કેટલા હોય? 8. ચાલો થઈ ગયું. હવે અહીંયા વાત કરીએ તો આ બંને તરફ કાર્બન છે, બંને તરફના કાર્બન સાથે ટોટલ કાર્બન 5 થવા પડે. તો એવું બને એક C4 હોય અને એક C1 હોય, બનશે. એક C3 હોય, એક C2 હોય. હવે મને બોલો કે આની કરતાં વધુ શક્યતા છે? નથી. તમે ગમે એમ ગોઠવો આ જ શક્યતા હોય. તમે એમ કહો આ બાજુ 1 ને આ બાજુ 4, એક પછી એક બાજુ 4 ને એક બાજુ 1 બદલી નાખ્યું, એમ નહીં. આપણે એવરેજ વાત કરીએ છીએ. તો આમાં મોટું જે હોય ને એને કન્સિડર કરો. તો મોટું કોણ છે? C4. તો C4 માટે કેટલા છે? 4 અને C3 માટે છે 2. એટલે કે C4 માટે છે 4 અને C3 માટે છે 2. તો ટોટલ કેટલા થયા? 6. અહીંયા 8 મળ્યા, અહીંયા 6 મળ્યા. 8 + 6. હજી આપણે એક સ્ટેપ છે ત્રીજું, 3 છે. 3 રીતે કાર્બનને ગોઠવવાના. તો એક સ્વાભાવિક છે C3 C1 C1 કરી દઈએ. એક બાજુ 3 કાર્બન, બીજી બાજુ એક કાર્બન વાળું સંયોજન. અને બાકી એક શક્યતા વધે છે C2, બરોબર છે, C2 અને C1. બસ આ 2 જ શક્યતા છે. તમે ગોઠવણી કરી જોજો તો અન્ય શક્યતા નહીં મળે. 3 સ્ટેપ જ ગોઠવવાના છે.
તો C3માં કેટલા છે 2, C2માં કેટલા છે 1, તમે જોઈ શકશો કોષ્ટક ઉપર C2માં કેટલા છે તો કે 1, તો C2માં 1 મૂકી દીધા, તો 2 + 1 એટલે કેટલા થયા 3, તો અહીંયા આવશે 3, બરોબર છે। તો જે તમે કરશો 8 ને 3 11, 11 ને 6 17, તો આના સમઘટકોની સંખ્યા કેટલી મળે 17 મળે મિત્રો। આના સમઘટકોની સંખ્યા કેટલી મળે 17 છે ને જી। આ પ્રશ્ન પૂછે, નહીં કે તમને ગોઠવવાનું કે એમ પૂછે કે આના સમઘટકોની સંખ્યા કઈ રીતે, તો આ રીતે તમારે મેળવવાની। તો હજી પણ આપણે આના પ્રેક્ટિસ કરવાના છે, જેમ તમને ડીપીપીની અંદર આપીશ, એક્સ્ટ્રા પ્રશ્નો કરાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે। તો અન્ય સંયોજનો માટે પણ બંધારણીય સમઘટકોની સંખ્યા આપણે એક ઉદાહરણથી ક્યાં પહોંચી ગયા જુઓ મિત્રો। આ જ માહિતી મહત્વની હોય છે, એક્સ્ટ્રા માહિતી કોષ્ટક પણ તમે લખી લેશો, આ એક સામાન્ય સૂત્ર પણ લખી લેશો, અને ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ભૂલશો નહીં। ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ પણ એને કહેવાય। ટૂંકમાં ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે પાયબંધની સંખ્યા છે। ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન પહેલાં જાણી લેવાનું, પછી જ આગળ વધવાનું, બરોબર છે। તો ચાલો હવે આપણા મુખ્ય સૂત્ર ઉપર આવી જઈએ। C5H11Br ની અંદર માની લો મને આ ન કીધું હોત, આ ન કીધો તો હું હવે કહી શકે કઈ રીતે, તો C5H11 ની C5 છે RX, તો 5માં કેવો આંકડો હોય 8, બરોબર છે। તો ડાયરેક્ટલી રીતે આપણે કહી શકીએ કે 8 એના બંધારણીય સમઘટકો હોય છે। ચાલો દરેક સમઘટકનું પદ્ધતિ મુજબ નામ લખવાનું છે અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરવાનું। તો એક તો ફાઇનલ થઈ ગયું કે એનો DU = શું છે 0 છે, એટલે કે તે ફરજિયાતપણે સંતૃપ ઘટક હશે, આલ્કેન સંયોજન જ હશે, કોઈ દ્વિબંધ નહીં હોય। એટલે હવે આમાં ક્યાંય આપણે એ વિચારવાનું છે દ્વિબંધ આવશે નહીં, ક્યાંય ચક્ર સંયોજન નહીં આવે। વિચારો એક આ એક લાઈન સમજાવવા માટે મેં તમને ઘણા સ્ટેપ સમજાવ્યા। ચક્રીય સંયોજન છે કે નહીં તમને વિચાર આવી જાય, તમને સંતૃપ કે અસંતૃપ છે તેનો પણ વિચાર આવી જાય, માટે તે ખાસ નોંધ તમે કરી લેશો। તો આજે C5H11 છે તો સ્વાભાવિક છે 5 કાર્બન છે, બરોબર છે। તો એક કામ કરીને આ સ્વરૂપે દર્શાવીએ જે ઇઝી રહેશે, નંબરિંગ પણ આપતા જઈએ આપણે એટલે 8 ખ્યાલ આવી જશે। એક તો 1, 1 2 3 4 અને 5 થઈ ગયું, અને અહીંયા જોડી દઉં છું બ્રોમિન। ચાલો થઈ ગયા 5 કાર્બન, 1 2 3 4 5 બ્રોમિન। બીજું જે જોડી દઈએ આપણે 1 2 3 4 અને આ 5, એક અહીંયા જોડી દો બ્રોમિન। ત્રીજું જે છે 1 2 3 4 અને 5, એક અહીંયા જોડી દો। હવે તમને એમ થાય કે અહીંયા ન કહેતા આવે, IUPAC નામ તો જુદા જુદા આવવા પડે સમઘટકને, તમને યાદ જ હશે। જો અહીંયા કરો તો કે આ તરફથી નામકરણ આપો, કે આ તરફથી નામ તો કેવું રહેશે એક સમાન જ રહેશે। ચાલો 4 નંબર જે છે એની અંદર આપણે એવું કરી શકીએ 1 2 3 અને 4, બરોબર છે। જેમાં એક BR અહીંયા અને એકને હું શાખા તરીકે લઈ લઉં, બરોબર છે। એકને શું લઈ લઉં શાખા તરીકે, એટલે સોરી અહીંયા CH3 આવશે ને, તેને એક શાખા તરીકે લઈ લઈએ। ચાલો હવે આપણે લઈએ અહીંયા 5 નંબર। 5 નંબરની અંદર એક કામ કરી શકાય, એક 1 2 3, બરોબર છે। એક અહીંયા ભૂલ થઈ છે, આપણે 1 2 3 4 અને અહીંયા આવશે BR એટલે 5 થઈ જાય ને, 1 2 3 4 અને અહીંયા છે કાર્બનની 5, બરાબર, કારણ કે અહીંયા શું હશે CH3। ચાલો થઈ ગયું, અહીંયા શું હતું CH3, હવે હું આનું સ્થાન બદલું છું, અહીંયા કરી દઉં છું BR। ચાલો થઈ ગયું। હવે 6 નંબરની અંદર આપણે કરી દઈએ, આની સાથે જોઈન કરી દઈએ 1 2 3 4, એક આ 5 અને અહીંયા, ચાલો અહીંયા હું લખી નાખું BR, થઈ ગયું। ચાલો 5 6 અને થઈ ગયા। તો 7 નંબરની અંદર આપણે જોવું છે તો એવું કરી શકીએ 1 2 3, બરોબર છે। 1 2 3 4, અહીંયા લઈ લઉં CH3 અને એક અહીંયા લઈ લઈએ BR। ચાલો થઈ ગયું। આ પણ લગભગ નથી જ આવ્યું, ફાઇનલ છે કે નથી આવ્યું, તો એક આ થઈ ગયું। 8 નંબરની અંદર આપણે લઈ લઈએ એક જ કાર્બન ઉપર CH3 અહીંયા CH3 કેટલા થયા 1 2 3 4 થયા, આ 5 અને અહીંયા થઈ ગયું BR। 8 મળી ગયા મિત્રો। થોડીક તમે પ્રેક્ટિસ વધારશો તો ઝડપથી તમે આને પણ મેળવી શકશો, કોઈ અઘરું નથી, એક વખત વિચારવાનું છે। અને તમને એમ થાય કે મને નથી ખ્યાલ આવતો તો એક કામ કરવાનું, તમે જે રીતે સ્ટ્રક્ચર દોરી શકો ને બધા દોરી નાખવાના, પછી એને IUPAC નામ લખી નાખવાના। IUPAC નામ જેના જુદા જુદા હોય
તે આપણા સાચા સમઘટકો કહેવાય. જો એક સમાન જ આવે ને તો એ સમઘટક કહેવાય નહીં. બરાબર, બેમાંથી એક લખવાનું એટલે આવી જશે. ચાલો હવે આનું શું કીધું છે કે તેના સમઘટકો દરેક સમઘટક પદ્ધતિ મુજબ નામ લખો. તો નામ જે છે હવે આપણે લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. આ થઈ ગયું 1 2 3 4 5 બરાબર, એટલે કે 1 બ્રોમો કેટલા કાર્બન છે? 5. 1 બ્રોમો પેન્ટેન. ચાલો અહીંયા જોઈએ તો કે 1 2 3 4 અને 5. તો આ થઈ ગયું 2 બ્રોમો પેન્ટેન. એ રીતે અહીંથી નંબરિંગ આપું કે અહીંથી આપું સેમ જ રહેશે. 1 2 3 4 5. તો આ થઈ ગયું 3 બ્રોમો પેન્ટેન. 3 બ્રોમો પેન્ટેન. એવી રીતે અહીંથી નંબરિંગ આપીએ કે અહીંથી, યાદ કરો હેલોજનને આપણે પહેલાં ધ્યાન આપશું. 1 2 3 4. તો આ થઈ ગયું 1 બ્રોમો. બ્રોમોનો બી આવે માટે પહેલાં લખશું, પછી આવશે 3 મિથાઇલ. અહીંયા કેટલા કાર્બન છે? તો કે 4, માટે કહેશું આપણે બ્યુટેન. ચાલો હવે આનું IUPAC નામ થોડુંક ભેગું થઈ જાય છે, પણ તમે લખી શકશો આસાનીથી. અહીંથી લખીએ, અહીંથી 1 2, અહીંથી 1 2, તો કે 1 2 3 4 બરાબર. તો કે 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. એવી રીતે અહીંયા વાત કરીએ તો સ્વાભાવિક છે આને 1 નંબર આપશું. તો એવું કરી શકાય ને, અહીંયા 2 કાર્બન છે માટે અહીંથી નંબરિંગ આપી દે. 1, આ 2, આ 3 અને આ 4. તો 2 ઉપર જ 2 આવી ગયા. તો કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. ચાલો બરોબર છે. હવે અહીંયા જો 1 2 3 અને 4, એટલે કે 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હવે 8 નંબરનું છે, જગ્યા અહીંયા આપણી પાસે ઘણી બધી છે, લખી નાખીએ. તો આ 1, આ 2 અને આ 3. તો અહીંયા લખશું આપણે 1 બ્રોમો ડેશ 2 ડેશ 2 2. બીજા નંબર ઉપર 2 મિથાઇલ છે તો કે ડાય મિથાઇલ પ્રોપેન. ઘણી બધી જગ્યા હતી એટલે આપણે લખાઈ ગયું, કાંઈ વાંધો નહીં. થોડુંક ભેગું થયું છે એનું કારણ એ છે કે એક જ પેજ ઉપર આપણે વધારે એક્ઝામ્પલ એટલે કે બધા સ્ટેપ આવી જાય એવું કર્યું છે. ચાલો હવે લખવાનું છે. આ તો લખાઈ ગયું. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક લખવાનું છે, પણ કોનું? તો બ્રોમાઇડ તરીકે લખવાનું છે, કાર્બનનું નહીં. તો આ બ્રોમિન જેની સાથે જોઈન્ટ છે આ કાર્બન સાથે, આ કાર્બન એક જ કાર્બન સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો પ્રાથમિક. ચાલો આ બ્રોમિન વાત કરીએ તો આ કાર્બનની વાત કરીએ તો એ 2 કાર્બન સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો દ્વિતીયક. આ બ્રોમિનની વાત કરવાની છે જે આ કાર્બન સાથે જોઈન્ટ છે, જે 1 અને 2 સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો દ્વિતીયક. અહીંયા બ્રોમિન છે, આ કાર્બન છે, એક જ કાર્બન સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો પ્રાથમિક. અહીંયા વાત કરીએ તો કે આ કાર્બનની વાત કરવાની જે 1 અને 2 સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો દ્વિતીયક. આ બ્રોમિનની વાત કરીએ તો આ કાર્બન જે છે 1 2 અને 3 સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો તૃતીયક. આ બ્રોમિનની વાત કરીએ જે કાર્બન એક જ કાર્બન સાથે જોઈન્ટ છે, એ ભલે આગળના કાર્બન સાથે પણ મૂળ જે હેલોજન જોડાયેલો હોય એક કાર્બનની જ વાત હોય, એક જ કાર્બન સાથે જોઈન્ટ છે માટે એ થઈ ગયો પ્રાથમિક. ચાલો હવે આ વાત કરીએ તો આ એક કાર્બન જે છે એ બીજા એક જ કાર્બન સાથે જોઈન્ટ છે માટે આ થઈ ગયો પ્રાથમિક. ચાલો ખ્યાલ આવી ગયો. સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને ખ્યાલ આવે છે, માટે ડાયરેક્ટ નોટ્સ લખીને સમજતા નહીં, વિડીયો જોવો જરૂરી છે. ચાલો હવે આ એક્ઝામ્પલ 1 થઈ ગયું, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન થઈ ગયું. પછી આપણે શીખ્યા 2n-4+1 એક શોર્ટકટ સૂત્ર. પછી આપણે એક અન્ય સંયોજનોને સરળતાથી જવાબ આપી શકાય એવી માહિતી લીધી. હવે લઈએ આપણે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર આપણે IUPAC નામકરણ લખવાના છે, જેમાં અહીંથી આપણે નામકરણ લખશું 1 નંબર. ચાલો આપણું ધ્યાન જવું પડે ડાયરેક્ટલી રીતે. તમે જુઓ તો બધા સ્ટ્રક્ચરની અંદર ક્યાંક ડબલ બંધ છે અને એક હેલોજન સમૂહ છે. તો આપણે યાદ રાખો કે ડબલ બંધને પ્રાધાન્ય આપવામાં આવે છે, આ તમને ખ્યાલ હશે.
ડબલ બંધને પ્રાધાન્ય આપવામાં આવે, ટ્રિપલ બંધને આપવામાં આવે, પછી બાકીના હેલોજન છે કે NO2 સમૂહ એને પ્રાધાન્યમાં આપવામાં આવે. તો અહીંયા જો હું ડબલ બંધને પ્રાધાન્ય આપું તો સ્વાભાવિક છે કે આ એક મુખ્ય ચેન થાય 1 2 નંબરિંગ ખાસ જોતા જશો 3 આ 4 અને અહીંયા આવે 5. હું એટલે તમને આ જ આકૃતિની અંદર નંબરિંગ કરતાં શીખવાડું છું કારણ કે તમને જ્યારે પણ પ્રશ્નની અંદર આવી કોઈ આકૃતિ કે આવા સ્વરૂપ બંધન રેખાવાળા સ્વરૂપ દર્શાવ્યા હોય તો ડાયરેક્ટ તમે ત્યાં જ એપ્લાય કરી દો એટલે તમારો ટાઈમ વેસ્ટ થાય નહીં. તો મિત્રો આ થયું 1 2 3 4 5 બરાબર છે. એટલે કે 4 નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે તો કે 4 બ્રોમો. અહીંયા જે આવે છે ટોટલ 5 કાર્બન છે, એક દ્વિબંધ છે માટે પેન્ટ 2 ઇન. ચાલો એક થઈ ગયું. સેકન્ડ નામ જોઈએ. અહીંયા હાઇડ્રોજન છે, કાર્બન નથી. કાર્બન અહીંથી શરૂ થાય તો અહીંથી નંબરિંગ આપવું પડશે ને 1 આ 2 અહીંયા કાર્બન છે 3 અને આ કાર્બન છે 4. એટલે 2 ઉપર એક મિથાઇલ સમૂહ આવ્યો, જો અહીંયા CH3 સમૂહ આવ્યો અને 3 ઉપર બ્રોમો આવ્યો બરોબર. તો 3 બ્રોમો ABCD પ્રમાણે B પહેલા આવશે તો કે 3 બ્રોમો 2 મિથાઇલ 3 બ્રોમો 2 મિથાઇલ બરોબર. કેટલા છે 4 તો કે બ્યુટ 1 ઇન. ચાલો 3 નંબરનું જોઈએ. અહીંયા કાર્બન છે અને અહીંયા છે, અહીંથી આપવું તોય 1 અને 2 આવે છે, અહીંથી આપવું માની લો તો અહીંથી આપવું પડે ને 1 2 3 થાય સ્વાભાવિક છે. અહીંથી જ આપી દે નંબરિંગ 1 2 3 4 અને 5. તમને એમ થાય પહેલું ના સેમ છે, નથી. 3 ઉપર ત્યાં હાઇડ્રોજન હતો અને અહીંયા CH3 સમૂહ છે, એટલો ફરક છે, બાકી સેમ છે. તો આવી ગયું આ 4 બ્રોમો 3 મિથાઇલ 4 બ્રોમો 3 મિથાઇલ. પછી આવશે કેટલા છે 5 તો કે પેન્ટ 2 ઇન. ચાલો 4 નંબર માટે અહીંથી આપીએ તો 1 2 અને અહીંથી જો અહીંયા હાઇડ્રોજન તો અહીંથી આપી શકાય ને. આ એક કાર્બન છે 1 2 3. હવે આમ ન કરતા અહીંયા 3 ન જાય કારણ કે દ્વિબંધને કવર કરવો પડશે ને. તો તમને એમ થાય કે દ્વિબંધને પ્રાધાન્ય આપો તો અહીંથી 1 2 આપો તોય એ જ આવે છે ને અહીંથી 1 2 આપો તો એ જ આવે છે. તો આ 4 બરાબર. તો આ જે આવી ગયું 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો આવી ગયું 2 મિથાઇલ આવી ગયું અને ટોટલ કેટલા છે 4 માટે કહીશું આપણે બ્યુટ અને 2 ઉપર છે 2 ઇન બ્યુટ 2 ઇન. ચાલો 5 નંબર ઉપર જોઈએ તો અહીંયા પણ એવી જ રીતે થાય છે, સેમ ટુ સેમ 1 અહીંયા નંબરિંગ આપ્યું, આ 2 આ 3 અને આ 4. કોઈ મિથાઇલ સમૂહ નથી માટે એટલું જ આવશે 1 બ્રોમો બરાબર. ટોટલ 4 માટે થઈ ગયું આ બ્યુટ 2 ઇન. ચાલો 6 નંબર ઉપર જોઈએ તો અહીંયા કાર્બન છે અને અહીંયા છે તો સ્વાભાવિકપણે મારે અહીંથી જ સ્ટાર્ટિંગ કરવું પડશે કારણ કે દ્વિબંધને શું આપશું આપણે ન્યૂનતમ ક્રમ. તો 1 2 અને 3 બરાબર. તો અહીંયા આવશે 3 બ્રોમો 2 મિથાઇલ 3 બ્રોમો 2 મિથાઇલ. ટોટલ કાર્બન જોવા જઈએ તો 1 2 3 તો પ્રોપ 1 ઇન છે અથવા પ્રોપિન લખી શકીએ આપણે ડાયરેક્ટ પ્રોપિન બરાબર છે. પ્રોપ 1 ઇન અથવા પ્રોપિન. તો મિત્રો અહીં સુધીનું જે હતું NCERTના ઉદાહરણ આપણે 2 કર્યા, 1 અને 2 એક્સ્ટ્રા માહિતી પણ લીધી. અમુક વસ્તુના રૂલ્સ જો તમને ન ખ્યાલ હોય તો 11th કેમિસ્ટ્રી તમે જે શીખ્યા છો તેના રૂલ્સ એક વખત લખી નાખો તો આસાનીથી તમે આ નંબરિંગ કરી શકશો. જો આપણે એવું કરીએ કે રૂલ્સ શીખવા જઈશું તો આપણું જે આ ચેપ્ટર છે તે લાંબુ થઈ જશે. માટે જે પણ વિદ્યાર્થીને રૂલ્સ નથી આવડતા તેની માટે IUPACને લગતો લેક્ચર આપણે જ્યારે હું 11th માટે ક્રિએટ કરીશ ત્યારે તમને નોટિફિકેશન મળી જશે જે તમે ઝડપથી તેને શીખીને તમે આસાનીથી આનું નામકરણ પણ કરી શકશો.